રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટીની અંદર કમ્પોઝિશન સ્કીમ સમજવાનું શરૂ કર્યું. રેગ્યુલર જીએસટી આખું સમજી ગયા અને આખી રેગ્યુલર જીએસટીની પ્રક્રિયા સમજ્યા તો આપણને એટલો ખ્યાલ આવ્યો કે સાહેબ જો તમે ઓલ્ડ ટેક્સેશન સાથે એને કમ્પેર કરો તો ખૂબ જ સરળ છે. અને આપણી વાત થઈ ગઈ કાલે કે ભાઈ ઓલ્ડ ટેક્સેશનમાં બધા ટેક્સીસ માટે સાહેબ આપણે ટેક્સ રજિસ્ટ્રેશન નંબર લેવો પડે, દરેક ટેક્સીસ માટે આપણે ટેક્સ કેલ્ક્યુલેટ કરવો પડે, ટેક્સ ભરવાના ચલણ અલગ અલગ, ટેક્સ ભરવાની તારીખો અલગ અલગ, ટેક્સના રિટર્ન અલગ અલગ, કમ્પ્લાયન્સ અલગ અલગ, પોર્ટલ અલગ અલગ, અને મોટાભાગનું કામ ઓફલાઈન થતું હતું તો ક્લેરિકલ પ્રોસેસ પણ બહુ લાંબી થાય. જીએસટીની અંદર સાહેબ બધું નીકળી જાય, એની બદલે ખાલી તમારે એન્ટરટેન કરવાનું ખાલી એક જ ટેક્સ ડિપાર્ટમેન્ટ, અને એમાંય 100% ટેકનોલોજીકલ ડ્રીવન સિસ્ટમ. મતલબ કે સાહેબ બધું કામ ઓનલાઈન થાય તો તમારે ઓફિસમાંથી બહાર નીકળવાની જરૂરિયાત જ ન રહે. અને જ્યારે બધું ઓનલાઈન કામ થતું હોય, કોમ્પ્યુટરાઇઝડ થતું હોય, ત્યારે સાહેબ એરર આવવાની સંભાવના પણ બહુ ઓછી. પ્લસ જીએસટીનું જે મિકેનિઝમ સમજ્યા તમે, તો અહીંયા દર મહિને સાહેબ તમારો ડેટા તમે જાણતા અજાણતા ચોખ્ખો કરી નાખો છો. તમે સમજો જીએસટીમાં બે જ ડેટાની જરૂરિયાત પડે ને, એક સેલ્સનો ડેટા અને એક પરચેસનો ડેટા. ડન. પરચેસનો ડેટા સાચો સેટ થાય એમાં તમને રસ છે, અને સેલ્સનો ડેટા સાચો રસ થાય એમાં તમારા કસ્ટમરને રસ છે. આ બે વસ્તુને પકડી ના લો એટલે સાહેબ આખી પ્રોસેસ કેવી થઈ જાય, તમારી ક્લીન થઈ જાય. અને એ આખી ઓટો ક્લીન સિસ્ટમ થઈ ગઈ. તો એ પ્રોસેસ કેવી રીતે થાય છે એ આખી સિસ્ટમ આપણે સમજી ગયા તો ખરેખર બહુ સરળ સિસ્ટમ છે. જે દિવસે જીએસટીનું બિલ પાસ થયું સાહેબ એ દિવસે મોદી સાહેબે એની ક્લોઝિંગ સ્પીચની અંદર બહુ સરસ વાત કરી કે જીએસટી છે એ ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ છે, સરળ છે અને સારો છે. રાહુલ ગાંધી એમ કહે કે ભાઈ જીએસટી છે એ ગબ્બરસિંહ ટેક્સ છે. અગેન અહીંયા દરેકની મેન્ટાલિટી અલગ છે. ડન. હા, પણ અગેન જીએસટીનો વિરોધ થયો. અમુક વિરોધ હતો એ જેન્યુન હતો, અમુક વિરોધ હતો એ ચૂંટણી માટેનો હતો. અહીંયા જેન્યુન વિરોધ જે છે એ આપણે ગઈકાલ ડિસ્કસ કરતા હતા કે સાહેબ જે નાના નાના વેપારીઓ છે એ લોકોએ કીધું કે ભાઈ સાહેબ બહુ સરળ ટેક્સ છે પણ અમારાથી નહીં થાય. હા, હમસે ના હો પાએગા સાહેબ. મોદી સાહેબ કે શું તકલીફ છે? આપણે કાલે વાત કરતા હતા ને ઓલા બધા રિટેલરો ભેગા થયા અને રામલીલા મેદાનમાં, ને પછી સાહેબ એ લોકો એક જણાએ એના પ્રોબ્લેમ કહેવાનું શરૂ કર્યું. તો એમાં એક જણાએ બહુ સરસ વાત કરી કે સાહેબ 2-5 રૂપિયાની વસ્તુઓ વેચી એમાં અમે કેવી રીતે બિલ આપીએ? તો અહીંયા એના ઉપાય સ્વરૂપે એવી વાત આવી કે ભાઈ તમે 200 રૂપિયાની વસ્તુ વેચો પછી બિલ બનાવજો. એ કે સાહેબ 200 રૂપિયાની વસ્તુ વેચીએ તો 200 રૂપિયા તો સાહેબ બહુ મામૂલી રકમ થઈ ગઈ. તમે ખાલી 2 શેમ્પૂની બોટલ લીધી ને એક સાબુ લીધો, ત્યાં બહો થઈ જાય. તો પ્રેક્ટિકલી સાહેબ બહોમાં ન થાય તો કે આખા દીનું એક બિલ બનાવજે ભાઈ. ડન. હવે એ કે એ નહીં બને તો પછી સાહેબ આપણે અમિતભાઈને કેવું પડ્યું ભાઈ તમે આ જઈ આવો. તો એને અહીંયા જઈને પછી એને સરસ રીતે સમજાવ્યું ભાઈ ટૂંકમાં તારે ન બનાવવું હોય ને આખા દીનું એક બિલ તો ન બનાવતો, પણ ગામ વચારે બોલમાં ભાઈ તું. ડન. કારણ કે તારા હિસાબે બીજા બગડે છે. તો નિયમ રાખી છી તું ન કરતો, અને નહીંતર પછી સર્વિસ કરશું તારી વ્યવસ્થિત રીતે. હા, તો કે ના વાત તો બરોબર છે. પછી કે હવે કઈ તકલીફ છે? તો પાછો એક જણો ઊભો થયો કે સાહેબ ભલે આખા દીનું એક બિલ બનાવવાનું પણ અલગ અલગ રેટ યાદ નથી રહેતા. તો કાંઈ વાંધો નહીં ભાઈ, તું એક રેટ યાદ રાખ. કયો? તો કે 1% યાદ રાખ. ટોટલ વેચાણ ઉપર 1% ટેક્સ ભરવાનો. હા, અહીંયા આપણે એ સ્પષ્ટીકરણ કરી લીધું કે ટોટલ વેચાણ ઉપર 1%, પછી તમારી પ્રોડક્ટ છે એ 0%ની હોય કે 5%ની હોય કે 12%ની હોય, ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ કેટલા ટકાની એની હારે કોઈ લેવા દેવા નથી. તમારે ટોટલ 1% ટેક્સ ભરવાનો થશે. તો બરોબર છે. પાછો લાય જ પ્રશ્ન કર્યો કે હું તો વેચાણના બિલ બનાવતો નથી, તો મને કેમ ખબર પડે કે મારું ટોટલ વેચાણ કેટલું છે? અને જો મને એ જ નહીં ખબર પડે કે મારું ટોટલ વેચાણ કેટલું છે તો પછી મારે વેચાણ ઉપર 1% ટેક્સ કેવી રીતે ભરવો? તો અહીંયા પછી એને એક ઉપાય આપ્યો કે ભાઈ તું વેચાણના બિલ નથી બનાવતો પણ તું ખરીદીના બિલ તો બનાવસ ને. તો પરચેસના બિલ લે, એમાં તારું ગ્રોસ પ્રોફિટ એડ કર અને અંદાજિત વેચાણ સેટ કર, અને એ અંદાજિત વેચાણ ઉપર તું 1% ટેક્સ ભરી દે. હવે આ ગ્રોસ પ્રોફિટનો રેટ કેટલો સેટ કરવો? તો કે લોજિકલી પાછલા વર્ષોના એકાઉન્ટમાં જે હોય એ મુજબ સેટ કરવાનો થાય. પણ માની લો કે એ નથી તો હું તો તમને એમ કહું કે 10% કરી નાખજો. હાલે? 110% હાલે. આ બધા દૂધમાં કાકડીવાળા, તમે સમજી ગયા? તેમાં કોઈ વાંધો નથી. તો અહીં 10%ને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. ફોર એક્ઝામ્પલ, તો 10 લાખ રૂપિયાની એની ખરીદી હોય તો એનું અંદાજિત વેચાણ થશે 11 લાખ, અને 11 લાખ રૂપિયા ઉપર 1% એટલે 11,000 રૂપિયા એને ટેક્સ આવશે. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. ભાઈ આ ઓકે? તો કે ઓકે. હવે કોઈને કંઈ વાંધો? તો કે હા સાહેબ કે દર મહિને 3 રિટર્ન ફાઇલ કરવા પોહાય નહીં. આ તો વાંધો નહીં, તું દર 3 મહિને 1 રિટર્ન ફાઇલ કરજે. કે એ નહીં થાય. હા તો ભાઈ તું વર્ષે 1 રિટર્ન ફાઇલ કરજે. લોહી પીતો બંધ થાય કે હા. હવે એકનું અડધું તો ન થાય ને. તો હાવ કેવું કરી દીધું? હેલું
હવે કાંઈ તકલીફ તો કે પાછો ઊભો થયો કે વર્ષે એક રિટર્ન બરોબર છે પણ કે બિલ વાઇઝ ડિટેલ દેવી અમારા માટે પોસિબલ નથી ને ભાઈ અમને ખબર કે તું બિલ વાઇઝ ડિટેલ નહીં દઈ હક તારે શું કરી દે સાહેબ અમે તું B2C જ વેચસ તો તું સીધો ટબો મારી દેજે ટબો એટલે સબ ટોટલ તમે સમજી ગયા ને તું સીધો શું કરી નાખ દે ટબો મારી દેજે આપણે કાંઈ બિલ વાઇઝ ડિટેલ દેવાની જરૂરિયાત નથી તો અન્ડરસ્ટેન્ડ થઈ જાય આખી પ્રોસેસ તો ઇઝી વાત તો હાવ પ્રોસેસ કેવી કરી દીધી ઇઝી હા અહીંયા એક વાત તો એને કીધી કે ભાઈ રિટર્ન ભલે તમે વર્ષે એક વખત ફાઇલ કરો પણ ટેક્સ તમારે 3 મહિને દેવાનો થશે અને આ પ્રોસેસને અનુસરીને આપણે કોઈ રિટેલરનું અકાઉન્ટિંગ લખતા હોય તો કમ્પોઝિશન સ્કીમમાં જીએસટીનું કાર્ય કેવી રીતે થાય આપણે ગઈકાલે એક્સપ્લેન કર્યું હું કાકાની દુકાનની વાત કરતો હતો તો મારે કાકાની દુકાને 3 મહિને જવાનું 3 મહિને જઈશ એના પરચેઝના બિલ લઈશ કારણ કે કરિયાણાની દુકાન છે સેલ્સના બિલ તો એ લોકો બનાવતા જ નથી તો પરચેઝના બિલ લઈશ પરચેઝના બિલનો ટોટલ કર્યો તો 10 લાખ થયો અંદાજિત વેચાણ થશે 11 લાખ 11,000 રૂપિયાનો ટેક્સ ભરી દઈશ એટલે એ મહિનો કાર્યક્રમ પૂરો હા ત્યારે હારે હું ચેક કરીશ કે ભાઈ મારા પોર્ટલમાં મારી પરચેઝ છે એ એટલી રૂપિયાની દેખાવી જોઈએ તો ઇઝી પ્રક્રિયા ભાઈ આ ગેમ સમજાઈ ગઈ આખી તો કામ ઇઝી કરી નાખ્યું આનાથી હેલું થઈ જ ન શકે આ જે પ્રોસેસ છે એને કહેવાય કમ્પોઝિશન સ્કીમ આના માટે બીજા ઘણા બધા નામ છે તમે કમ્પોઝિશન સ્કીમ કહો તોય ઓકે તમે કમ્પાઉન્ડિંગ સ્કીમ કહો તોય ઓકે એને તમે લમસમ જીએસટી કહો તોય ઓકે અને તમે ઉચ્ચક વેરો કહો તોય ઓકે આના કેટલા નામ થઈ ગયા છે 4 અને આ ચારેય એક્ટમાં લખેલા છે કમ્પોઝિશન સ્કીમ અથવા કમ્પાઉન્ડિંગ સ્કીમ અથવા લમસમ જીએસટી અથવા ઉચ્ચક વેરો ભાઈ ક્લિયર છે તો આ ફરજિયાત વાળું થઈ ગયું છે ડન હવે સ્કીમ આટલી સરસ છે કે આમાં પ્રોસિજર તમારી હાવ કેવી થઈ ગઈ છે હળવી તો ખરેખર તો આ પ્રક્રિયા હતી નાના રિટેલરો માટે હતી પણ અહીંયા મોટા લોકોને લાભ લેવાનું મન થઈ ગયું તો અહીંયા હોલસેલરોય બેઠા થઈ કે અમારે કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવો છે એ જ રીતે અમુક તો ડિસ્ટ્રીબ્યુટર બેઠા હતા ને હદ તો ત્યાં થઈ ગઈ કે મેન્યુફેક્ચરરોય બેઠા હતા અરે ભાઈ તમારે આ સ્કીમમાં જાઓ તો પેલો રેગ્યુલર સ્કીમનું કરશું શું અમે મેં તો સમજી ગયા આ તો ઓલા લોકોને રાહત રહીએ એના હાટું છે પણ એક્ટમાં ક્યાંય પાછું એવું નથી લખ્યું કે આ સ્કીમ માત્ર ને માત્ર નાના રિટેલરો માટે છે તો પછી સાહેબ સરકારે જોયું કે આમાં આ બધાને કાઢવા હોય તો એણે 3 એનાઉન્સમેન્ટ કર્યા 3 નાગ ફેંકા અને 3 એનાઉન્સ પૂરા થયા ને ત્યાં લગીમાં આ જેટલા લેભાગુઓ હતા ને ટૂંકમાં જે ખોટી રીતે આવી ગયા હતા એ બધાય નીકળી ગયા તો આ 3 એનાઉન્સમેન્ટ કયા થયા ત્યાં આપણી વાત અટકી હતી ને આજે આપણે એનાઉન્સમેન્ટ કરવાના હતા ભાઈ રેડી ડન હા પેન્ડિંગ હમણાં આવશે ડન ભાઈ રેડી તો પ્રશ્ન નથી કેવો હમણાં આખું શું થઈ જાય આવી જાય તો આ ક્લિયર આખી વસ્તુ ડન તો 3 એનાઉન્સમેન્ટ કયા હતા હાલો જોઈએ હા બેટા હા બોલો પેન્ડિંગ એ હમણાં આવી જાય રેડી બધા મનના પ્રશ્નો શું થઈ જાય ઓલા 3 એનાઉન્સમેન્ટ પૂરા થાય ત્યાં આવી જાય રેડી છે ડન તો ભાઈ સમજી ગયા ને સુપર માર્કેટ નાના રિટેલરો ગણાય નહીં ગણાય તો કાંઈક તો એના હાટું શું કર્યું છે આ લોકોએ એકાદો નાક તો ફેક હોય છે હા ડન તો હાલો ભાઈ 3 એનાઉન્સમેન્ટ ઉપર પહેલા ડિસ્કસ કરી નાખી ડન તો પહેલું એનાઉન્સમેન્ટ મોદી સાહેબે કર્યું કે જે પેઢીનું ટર્નઓવર 1.5 કરોડ કરતા ઓછું હોય એ જ પેઢીને આ સ્કીમનો લાભ મળશે સમજી ગયા તો સુપર માર્કેટ તો એમને મળી ગઈ ને ડન તો ફરીથી જે પેઢીનું ટર્નઓવર 1.5 કરોડ કરતા ઓછું હોય એને જ આ સ્કીમનો લાભ મળશે આ સ્કીમ એટલે કઈ સ્કીમ કમ્પોઝિશન સ્કીમ હાલો ડન ભાઈ ક્લિયર છે આખી વાત તો અહીંયા સાહેબ જે મોટા માથા હતા એ બધા તો નીકળી ગયા તમે સમજો વાત 100 કરોડ ને 200 કરોડ વાળા બેઠા હતા તમે સમજી ગયા એમ કે થોડીક તો લાજ શરમ રાખો એને કઈ હા ડન ગરીબો આટલું થોડુંક તો બાકી રાખો તો આ બધા ગરીબો માટે છે તમે સમજી ગયા ને શું આખી હા ડન તો એ તો ઊભા થઈને ગયા પણ અમુક તોય બેઠા રહ્યા હા એ શું કરે તો કે એના સીએને ફોન કરે કે મોટા અથવા એના એકાઉન્ટન્ટને ફોન કરે કે મોટા કે આપણે ટર્નઓવર કેટલું છે કે સાહેબ આપણે ટર્નઓવર કે 2.5 કરોડનું છે આપણને કમ્પોઝિશનનો લાભ ન મળે કે કામ કરે 2 ફાર્મ કરી નાખી કે હવા કરોડ વાળી કે હા પણ એ કે લાભ તો લેવું જ કે હા ડન લાભ તો લેવું જ કે હા મોદીને ખબર પડી કે ગજીયામાં થોડાક લેભાગુઓ બેઠા છે તો એણે બીજો નાગ ફેંક્યો મતલબ કે બીજું એનાઉન્સમેન્ટ કર્યું હા શું કીધું તો કે જો તમે રાજ્ય બહાર માલનું વેચાણ કરતા હોય તો તમને આ સ્કીમનો લાભ નહીં મળે ગજબ કર નહીં રેડી હવે આમાં મેન્યુફેક્ચરર તો ઊભા થઈ નીકળી જાય કાં તો કે સાહેબ એ લોકો બનાવતા હોય એક જગ્યાએ પણ ડિસ્ટ્રીબ્યુશન પેન ઇન્ડિયામાં હોય તો એ તો બધા નીકળી ગયા અમુક મોટા હોલસેલરો નીકળી જાય પણ અમુક હોલસેલરો એવા હોય છે કે જે લોકો ખાલી ને ખાલી ડિસ્ટ્રીબ્યુશન ક્યાં કરતા હોય છે રાજ્યમાં તો એ લોકો બેઠા રહ્યા હા એ લોકો બેઠા રહ્યા કે ના આપણે તો શું કરવો છે
લાભ લેવો જ છે કે ટર્નઓવર છે ને એને સ્પ્લિટ કરી નાખશું, 2 ફર્મ કરી નાખશું, અને માની લો કે રાજ્ય બહાર વેચતા હોય તો એની અલગ ફર્મ કરી નાખશું, પણ બાકીમાં તો આ લાભ લેવો જ છે કે આ મોકો નહીં મૂકીએ કે. હવે આને ઓળખો તમે એને કંઈ. હા ઈઝી છે. હા, મોદીને ખબર પડી ગઈ કે આજીયાની અંદર અમુક લે ભાગવો બેઠા છે. સાહેબ ત્રીજું એનાઉન્સમેન્ટ કર્યું અને ગ્રાઉન્ડ સાફ. ડન હે. હા ડન. તો ત્રીજું એનાઉન્સમેન્ટ શું કર્યું ને એ હું બોલું છું. સંભળાઈ જશે, યાદ પણ રહી જશે, સમજાઈ જાય ને તો ધન્યવાદ. બરોબર ને? રેડી છે. ડન. તો ત્રીજું એનાઉન્સમેન્ટ શું છે એ સમજજો. ડન. તો ત્રીજું એનાઉન્સમેન્ટ એણે કર્યું કે જો તમારે આ સ્કીમનો લાભ લેવો હોય તો માલનું વેચાણ કરતી વખતે તમારે ફરજિયાત ટેક્સ ઇનવોઇસ નહીં બનાવવાનું. એટલે હા રેડી. જો સમજાણું હોય તો એણે શું કીધું કે જો તમારે આ સ્કીમનો લાભ લેવો હોય તો માલનું વેચાણ કરતી વખતે તમારે ફરજિયાત, શબ્દ પકડજો, ફરજિયાત ટેક્સ ઇનવોઇસ નહીં બનાવવાનું. સાહેબ આ નેગેટિવ કમાન્ડ આપ્યો, નહીં તો નોર્મલી એક્ટમાં કોઈ નેગેટિવ કમાન્ડ ન હોય. આ જે કમાન્ડ આવ્યો ને કેવો આવ્યો સાહેબ? નેગેટિવ પ્રોમ્પ્ટ કહેવાય ટૂંકમાં, કે આવું નહીં કરવાનું, એવું સ્પષ્ટતાથી કીધું. ભાઈ સમજી ગયા છો? નહીં તો નોર્મલી હોય આવું કરવાનું. આ કમાન્ડ આપ્યો કેવો આપ્યો? એને નેગેટિવ કમાન્ડ આપ્યો. હવે સાહેબ આ કમાન્ડ તમે તો બધા સમજી ગયા છો, પણ હું ન સમજી શક્યો, અને ઓલા જે બધા બેઠા હતા ને સાહેબ એમાં હું બેઠો હતો. તમને થાય તમે શું કરો છો સાહેબ? ઓકે, મારે સાહેબ રેડીમેડ ગાર્મેન્ટ્સ નું કામકાજ છે, અને અમારી પાસે મુફ્તીની એજન્સી છે. મુફ્તી જીન્સ આવે ને એની એજન્સી છે. અમે સૌરાષ્ટ્ર કચ્છની અંદર સાહેબ જેટલા ગાર્મેન્ટ્સની દુકાનવાળા હોય ને એ લોકોને મુફ્તીની બધી પ્રોડક્ટ વેચીએ, સેલ કરીએ. ડન. તો રંગારંગ ટર્નઓવર મોટું, પણ આપણે તો શું કરી નાખશું? સ્પ્લિટ કરી નાખશું. ડન. તો જમાવટ અને બીજું બાર કે દેવું જ નથી, આટલામાં જ વેચવું છે. તો મેં કીધું કે ભાઈ આપણે બધું સેટ થાય છે, ટેક્સ ઇનવોઇસ નહીં દેવાનું. તો નહીં દે ટેક્સ ઇનવોઇસ. મેં કીધું આપણે બિલ ઓફ સપ્લાય આપશું. આપણે ટેક્સ ઇનવોઇસ નહીં દે, આપણે બિલ ઓફ સપ્લાય આપશું. હવે માની લો કે સાહેબ મેં બ્લુ ક્લબ વાળાને શું કર્યું સાહેબ? માલ વેચો. હું બેઠો, એને જે ત્રીજો નિયમ કીધો હું તેલ લેવા ગયો, એને તો કેવું છે ને, એને શું કીધું કે ટેક્સ ઇનવોઇસ નહીં બનાવવાનું. હું નહીં બનાવું, પણ મારે કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવો છે. હા, તો ગજબ થઈ ગયું સાહેબ. હા, હું બેઠો રહ્યો અહીંયા. હવે બ્લુ ક્લબ વાળાને 10 લાખનો માલ વેચ્યો ને સાહેબ, તો 10 લાખનો માલ હતો ને માની લો કે 18% માલ હતો, તો 1,80,000નો જીએસટી થતો હતો. તો ટોટલ બિલ થતું હતું 11,80,000નું. જો હું ટેક્સ ઇનવોઇસ આપું તો 10 લાખનો માલ અલગથી દેખાય ને 1,80,000નો જીએસટી અલગથી દેખાય, એમ ટોટલ બિલ બને 11,80,000નું. પણ જો હું એને કમ્પોઝિશન બિલ ઓફ સપ્લાય આપું છું, મારે તો કમ્પોઝિશનમાં જવું છે, તો હું એને બિલ ઓફ સપ્લાય આપું છું, તો એવા કેસની અંદર હું ટેક્સ અલગથી દેખાડી શકતો નથી. તો હું ફાઇનલી ટેક્સ શું કરી નાખીશ? રેટમાં એડ કરી દઈશ. હવે જો હું રેટમાં એડ કરી દઈશ તો મારી ફાઇનલ વેલ્યુ જ કેટલાની થઈ જશે? 11,80,000. એટલે પ્રેક્ટિકલી તમે જુઓ તો ટેક્સ ઇનવોઇસ આપો તો 11,80,000નું જ બનવાનું છે, અને બિલ ઓફ સપ્લાય બનાવવાના છો તોય ટેક્સ તો ઇન્ક્લુડ થવાનો જ છે. તો મેં અહીંયા બ્લુ ક્લબ વાળાને શું કર્યું? બિલ ઓફ સપ્લાય આપ્યું. બપોરે જ પાછું આવ્યું ભાઈ. હા, મને કે ધર્મેશભાઈ મારે છે ને એ કે આ બિલ નથી જોતું. એ કે મેં કીધું કાં? મને કે આ ન ચાલે. એ કે મેં કીધું બિલ એ થોડા ચાલે. મેં કીધું સ્કૂટર હોય તો હાલે. સમજ્યા? મેં કીધું ડન. હા, મને કે મસ્તીના મૂડમાં નથી. કે મને છે ને એ કે અમારા અકાઉન્ટન્ટે ના પાડી છે, એને કીધું કે ભાઈ અમને ટેક્સ ઇનવોઇસ જોઈ છે, બિલ ઓફ સપ્લાય નથી જોતું. હા ડન. હવે એનો એકાઉન્ટન્ટ હું કામ ના પાડે છે તમને તો ખબર જ છે, મને નહોતી ખબર, હું તો બેઠો અહીંયા. હા ડન. તો મેં તો સાહેબ હાવ હેલ્પફેલ વાત કરી એને યારે. હા, મેં કીધું ભાઈ હું બિલ ઓફ સપ્લાય જ દઉં. મેં કીધું કારણ કે હું કમ્પોઝિશન સ્કીમમાં છું, અને કમ્પોઝિશન સ્કીમવાળા ટેક્સ ઇનવોઇસ ન આપી શકે. હા ડન. તો ભાઈ હું નહીં આપું ટેક્સ ઇનવોઇસ. મને કે ટેક્સ ઇનવોઇસ તો દેવું જ પડશે. મેં દેવું જ પડશે એટલે હું મેં કીધું ગેટ આઉટ. મેં કીધું હા ડન. મને કે તમે મારી યારે આ રીતે વાત ન કરી શકો. એ કે હા. મેં કીધું તું રાવણનો દીકરો. મેં કીધું હા ડન. હા, મેં કીધું નથી દેવું ભાઈ તને મારે ટેક્સ ઇનવોઇસ. મેં કીધું તારથી થાય કર લે. મને કે તમે મને ઓળખતા નથી. કે હા, મેં કરી હું લઈશ. મેં કીધું ડન. મને કે હું કરી લઈશ ને એ કહું તમને. કે હા પહેલાં કહું પછી કરી શીખે. મેં કીધું ઓકે. કે મેં કીધું હું કરી હું લઈશ. મને કે પહેલાં તો આ માલ પાછો મોકલાવીશ. હા, તો મેં કીધું તારી દુકાનમાં મુફ્તીનો માલ નહીં વેચાય તો તારી આબરૂ જાહે. મને કે માલ પાછો મોકલાવીશ, એટલે માલ રિટર્ન કરે એટલે મારે એને પૂરી રકમ જ સેટ કરી દેવી પડે સામે. તો ઓકે. બીજું એ કે હું ગાર્મેન્ટ એસોસિએશનનો પ્રમુખ છું. એ કે હા ડન. હા ડન. સૌરાષ્ટ્ર કચ્છ ગાર્મેન્ટ એસોસિએશન, અને એમાં આ જણ પ્રમુખ. તો એ કે અમારે ટોટલ 5,000 વેપારીઓ છે એ કે એસોસિએશનની અંદર, અને એ બધા વેપારીઓ માટે અમે એક ગ્રુપ બનાવ્યા છે. ટૂંકમાં ટોટલી કે 250 ગ્રુપ બનાવ્યા છે. અરે 20 ગ્રુપ બનાવ્યા છે 250 જણાના. એક ગ્રુપમાં કેટલા જણા? 250 જણા. એવા ટોટલ કેટલા ગ્રુપ છે? 20. અને મજાની વાત કે ધર્મેશભાઈ એડમિન ઓનલી ગ્રુપ છે. તો એટલે કે એડમિન ઓનલી ગ્રુપમાં કે એડમિન જે નાખે ને એ ઓલા લોકો સાંભળે ને જોવે ને વાંચે. એ કે બાકી એ લોકો સામે કાંઈ પોસ્ટ ન નાખી શકે, મતલબ કે ગ્રુપ કોરા હોય
એમાં રોજ ઓલા હેપી બર્થડેના મેસેજ ને ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન ને ભગવાનના ફોટા ને એવા એકેય મેસેજ આવે જ નહીં કે એમાં પ્યોર કામના મેસેજ, અને એ બધા મેસેજ હું જ કરું કે નોર્મલી બપોરે સુઈ જાઉં છું કે આજે કે 2 કલાક નહીં હું, અને સ્પષ્ટ ગુજરાતીમાં કે એક સરસ મજાનો મેસેજ તૈયાર કરીશ કે આદરણીય વેપારી શ્રી, ખાસ સમજવા લાયક વાત છે, તો 2 મિનિટ શાંતિથી આખો મેસેજ વાંચજો, સમજજો અને પછી મેસેજને અનુસરવાનો પ્રયત્ન કરજો. બધા વેપારીઓને ખાસ સૂચના કે કોઈ પણ વેપારી હવે ધર્મેશભાઈ પાસેથી માલ ખરીદ નહીં કરે, કારણ કે ધર્મેશભાઈ આપણને માલનું વેચાણ કરતી વખતે બિલ ઓફ સપ્લાય આપે છે, ટેક્સ ઇન્વોઇસ આપતા નથી. હવે પ્રશ્ન એ થશે મિત્રો તમને કે ટેક્સ ઇન્વોઇસ ના મળે અને બિલ ઓફ સપ્લાય મળે તો શું ફેર પડે? તો મિત્રો જો તમને નો ખ્યાલ હોય તો હું તમને જણાવી દઉં કે તમને ખરીદીની અંદર ભરેલો ટેક્સ બાદ નહીં મળે, અને અહીં આપણા પ્રોડક્ટમાં નોર્મલી 10% નફાનો દર હોય છે, જ્યારે જીએસટીનો દર 18% છે. એવા સંજોગોમાં જો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે તો આપણે લોસમાં જઈશું. તો ધર્મેશભાઈ પાપ કરે અને આપણે ભોગવવાનું થાય, એના કરતાં આપણે કોઈ એવા વેપારી પાસેથી માલ પરચેસ કરીશું કે જે આપણને ટેક્સ ઇન્વોઇસ આપે. અને ધર્મેશભાઈની બાજુની જ દુકાન છે બચુભાઈની, આપણે બચુભાઈ પાસેથી શું કરવાના છીએ? હવેથી માલ લેવાના છીએ. હું તમને એનું એડ્રેસ ને બધી ડિટેલ્સ આપી દઉં છું. સાથે સાથે અહીં હું નીચે ટેક્સ ઇન્વોઇસ અને બિલ ઓફ સપ્લાય આ બંને બિલના ફોટા મોકલું છું, એટલે તમે ખુદ આઈડેન્ટિફાઈ કરી શકો કે કોને ટેક્સ ઇન્વોઇસ કહેવાય અને કોને બિલ ઓફ સપ્લાય કહેવાય. પછી કે હું 2 ફોટા મૂકી શીખીએ અને આમ એરોથી દેખાડીશ કે જો આ ટેક્સ અલગથી છે ને એનો મતલબ એમ કે આ ટેક્સ ઇન્વોઇસ, અને જો આ ટેક્સ અલગથી નથી તો આ બિલ ઓફ સપ્લાય. હા, બીજું ખાસ જણાવવાનું કે ટેક્સ ઇન્વોઇસમાં પણ ટેક્સ હોય છે અને બિલ ઓફ સપ્લાયમાં પણ ટેક્સ તો હોય જ છે, પણ ટેક્સ ઇન્વોઇસમાં ટેક્સ હોય તો આપણને બાદ મળે. બિલ ઓફ સપ્લાયમાં ટેક્સ રેટની અંદર ઇનબિલ્ટ થઈ ગયો હોય, અલગથી દેખાતો ન હોય તો આપણને બાદ ન મળે. તો આપણે ધર્મેશભાઈ પાસેથી માલ નથી લેવાનો, એની બદલે આપણે બચુભાઈ પાસેથી માલ લેવાનો છે. હા, તો ઇઝી. મેં કીધું એમને બચુભાઈ તો 10% મોંઘો માલ વેચે છે, એ કે ભલે 10% મોંઘો માલ વેચે, એ કે 18% ભરેલો જીએસટી બાદ મળે, કે તો એમને 8%નો તો શું થાય? ફાયદો જ થાય. કે બાકી કે તમે ધંધો બદલાવી લેજો. એ કે હવે એ કે માર્કેટમાં ઊભા નહીં રહેવા દઉં. હા, ઓળખતા નથી તમે મને. એ કે એ લે. હા, ડન. તો હું ટેન્શનમાં. મેં કીધું આપણે શું કરવાનું? મેં કીધું મસ્તી કરવું. મેં કીધું હા, તમે પણ સિરિયસલી લઈ લીધું. હા, મેં કીધું મસ્તીનું સમજો. મેં કીધું હા, અહીંયા ઓલો અમારો છોકરો હતો, એને એક ફડાકો કહી. મેં કીધું શેઠ મૂકીએ એમ. હા, એને કયું બિલ લેવાનું છે? ટેક્સ ઇન્વોઇસ. પેલા છે ને મેં કીધું એના હાટું સ્લાઇસ લેતો હોય. મેં કીધું બરોબર ને, રેડી? તું સમજો નહીં? મેં કીધું પ્રમુખ છે. હા, આપણે સીધી લઈને ચડી ગયા. હવે સાહેબ અહીંયા આપણે થૂકેલું ગળવું પડ્યું. તમે સમજી ગયા છો કે? પણ નો ગમે. ઓકે, નો પ્રોબ્લેમ. ધંધો તો કરવો ને ગમે એમ કરીને. હવે મારે ટેક્સ ઇન્વોઇસ દેવું પડ્યું. હવે જો હું ટેક્સ ઇન્વોઇસ આપું તો હું જે ઓલા ગરીબોની લાઈનમાં બેઠો તો એ બે શકું? પછી હું ન બે શકું. તમે સમજી ગયા છો આખી? હા, ડન. તો હું તો ઊભો થયો અહીંયા, છેલ્લો હતો. તમે સમજો. બાકી તો બધા વયા જ ગયા હતા. તો બધાય મારી સામું જોવે વ્યવસ્થિત રીતે. હા, એમાં આવડે મારી સામું દાંત કાઢે વ્યવસ્થિત રીતે. હા હા, આમ કરે. હા, મને કે નો મેળ પડ્યો નહીં કે મેળ નો પડ્યો નહીં કે. હા, હું પેલા હું મેં કીધું ભાઈ એમ નથી હેમ એમ કરીને શું કરું? સાનમું નો નીકળી જાઉં. પાછી હળી ગઈ એને. કા મેળ નો પડ્યો ને? હા, મેં કીધું હે ને તમે બધા ગરીબો બુદ્ધિ વગરના. મેં કીધું હા, મેં કીધું આ હે ને ભંગાર સ્કીમ હે. હા, આ કેવી સ્કીમ હે? ભંગાર સ્કીમ હે. મેં કીધું હા. મને કે હાઈ ક્લાસ હતી એટલે તો બેઠા હતા. કે હા, મેળ નો પડ્યો તો હવે દ્રાક્ષ ખાટી હે. કે હા હા, મેં કીધું ભંગાર સ્કીમ હું કામ હે ને ઈ તને કહું. મેં કીધું હા, ઈ તને કહું. મેં કીધું સિમ્પલ વસ્તુ સાંભળ. મેં કીધું ભંગાર હું કામ છે. હા, કહેતો નહીં કોઈને. હો ને? ડન. કહેતો નહીં. હા, ડન. ભંગાર હું કામ છે કહું તને? મને કે ના ભંગાર છે જ નહીં. મેં કીધું કહું ને હું કામ ભંગાર છે? ડન. સાંભળ. મેં કીધું ડન. મને કે બોલો. કીધું આ સ્કીમ ભંગાર હે એ હમણાં જ ખબર પડી. મેં કીધું અમારે હે ને મેં કીધું અલગ અલગ 16 CA 16 હા કોન્ફરન્સમાં હતા ફોનમાં. સમજાય? હા, ગરીબોને કંઈ સમજાય નહીં. મેં કીધું હા. અને ફાઇનલી એવું કન્ક્લુઝન નીકળ્યું કે આ સ્કીમ ભંગાર છે, કારણ કે આ સ્કીમની અંદર ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નહીં મળે. હું વાત કરો કહેતો નહીં કોઈને. મેં કીધું ડન. રેડી? આ તો તે હળી કરી ને એટલે તને કહેતો જાઉં. મેં કીધું ડન. હા, રેડી.
ભંગાર સ્કીમ છે. મને કે શું વાત કરો, મળે જ ને બાદ. મેં કીધું નથી મળતો ભાઈ. મેં કીધું ડન રેડી, આ બેહો અહીંયા. મેં કીધું બુદ્ધિ વગર ના બધું મન બુદ્ધિ બધાય. મેં કીધું આ ઝુંઝુનો પકડાવે તમે રમે રાખો. મેં કીધું કાંઈ ભાન તો પડતી નથી. મેં કીધું હા ડન. આ સીએ એટલે હું ખબર પડે છે. મેં કીધું ડન. હમણાં કોન્ફરન્સ ચાલુ હતી. હા ડન. હું અહીંયા મોટી મોટી કરીને હું કરી ગયો, નીકળી ગયો. હા ડન. અને આ બાપુ ટેન્શનમાં. શું કામ ને? તો કે સાહેબ એને એ નથી ખબર કે આ સાચું બોલ્યા કે ખોટું બોલ્યા. તમે સમજાવો છો આખી? હા. તો ઇઝી. બીજું આપણે કીધું તું કહેતો નહીં કોઈને, તો જણ બેઠો વ્યવસ્થિત રીતે. હા. થોડીક વાર થઈ ને ચકી ચડે. હા ડન. કાં તો પેલી પેટમાં વાત હોય, હા નીકળે નહીં ને. તમે સમજો વાતને. તો બાજુવાળા ભાઈ છે ને એને એની સામું જોયું. હા ડન. એ કે તારા પેટમાં કાંઈ વાત હોય ને એટલે આવું બધું થાય છે. તો કે હા. એ કે હા. તો કે કહી દે. તો કે એને ન કહું. કે હા ડન. કાંઈ નહીં. કે હા. ધીરે ધીરે ઓલાની ચકી શું થતી ગઈ, વધતી ગઈ. હા. પછી તો તમે જુઓ ને સાહેબ, તો ગુલાટી મારે ભૂમ કરતો બધી બી જાય. હા. એ કે હવે કેવું હોય તો કે હા એ કે કહું ખરી, પણ એ કે તમે કોઈને કહેતા નહીં તો કહું. એ કે વાંધો નહીં. કે તો એ કે શું છે? એ કે ભાઈ અંગત સૂત્રો ઉપરથી એવી જાણકારી મળી છે કે આ સ્કીમ ભંગાર સ્કીમ છે. કારણ કે આ સ્કીમની અંદર ખરીદીમાં ભરેલો જીએસટી બાદ નથી મળતો. હું વાત કરું ડન હે રેડી. ડન. હા હા હા. ભંગાર સ્કીમ હે. આ સરકાર હે ને એ હે ને અદાણી અંબાણીની જ સરકાર હે. આપણા ગરીબોની સરકાર છે જ નહીં. હા ડન હે. હા. આ લોકો ટૂંકમાં શું કરે છે? ઝુંઝુના પકડાવે ને આપણે રમીને આપણને કાંઈ ખબર નથી પડતી ને. આ તો એ મોટા મોટા વેપારીઓને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળે, આપણને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે. તો એ કે આપણું કોસ્ટિંગ ઊંચું આવે ને આપણે કેવી રીતે કે બધાની હરીફાઈ કરી. આવું મેં કાંઈ કીધું જ નથી. અને આઈ થાય શું કર્યું સાહેબ આગળ ઠોઈ ગયું. તમે સમજી ગયા છો આખા કે આ કાંઈક તો એ પોતે શું કરશે? મરચું મમરું ભભરાવ છે ને વ્યવસ્થિત રીતે. તો ઇઝી સિસ્ટમ છે. હા. તો હવે 2 જણા બેઠા વ્યવસ્થિત રીતે શાંતિથી. હા. બેયને ગુડગુડ થાય. તમે સમજો વાતને. કારણ કે હલવાના સાચું ખોટું ખબર જ નથી. હા. ત્યાં તો બેયને શું થાય? હા ચકી ચડે. હા. પછી તો 2 ગુલાટી ચાલુ કરી. આ ઓલો મારે ભૂમ ભાટ ડર હેરડિયા અહીંયા આને ચાલુ કરી. તો ઓલો બાજુ બેઠો હતો. કે યાર કાંઈક પેટમાં વાત હોય કાઢી નાખવી હોય તો કાઢી નાખો. કે તો આ બેયે શું કર્યું? એને કીધું. પણ હારે હારે શરત રાખી કે તું કોઈને કહેતો નહીં. હા ડન. તો બાપુ ધીરે ધીરે શું થઈ ગયું? વાત ફેલાઈ ગઈ. અને મારે એ જોતું હતું ને. આપણે તો હરગાવીને ગયા ટૂંકમાં. તો સમજી ગયા છો આખા કે હા મારું ન થયું કોઈનું ન થવા દો. હા રેડી હે રેડી. તો હા. તો બે વફાસાના મગરી વસ્તુ છે. રેડી દાના. તો ઇઝી હે ભાઈ. હું હરગાવીને વયો ગયો. હવે મોદી સાહેબને એમ લાગ્યું કે સાહેબ અહીંયા કાર્યક્રમ ખરેખર કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. તો એ લોકો બધા આટોપતા હતા વ્યવસ્થિત રીતે. ત્યાં એને જોયું તો હો હાન દેકારો ઠેકડા ઠેકડી હાલતી હતી વ્યવસ્થિત રીતે. તો મોદી સાહેબે પાછું માહિતી લીધું કે ભાઈ કંઈ પ્રોબ્લેમ છે? એ કે તો કયો? એ કે હા ડન. તો આવડો ઊભો થયો. એ કે આ પ્રોબ્લેમ છે. એ કે એક વાત ક્લિયર કરવી છે. મોદીજી કે કાંઈ વાંધો નહીં, શાંતિથી. આપણે અત્યારે ક્યાં ઉગ્રતા આવી કઈ જગ્યાએ? હે રેડી. હા તો બોલો શું તકલીફ છે? એ કે અમને એક વાત ક્લિયર કરો. એ કે આ પણ હું વાત ક્લિયર કરવાની? એ કે હા ડન. એ કે આ સ્કીમની અંદર મોદીજી કે કઈ સ્કીમ? એ કે હું નામ ન લવા ભંગાર સ્કીમનું. એ કે હા હા ડન. હા હા. એને બોલતા ફાવતું નહોતું. મેઇન મૂળ વાત એ હતી. તમે સમજી ગયા છો કાકી? હા. તો કઈ સ્કીમ હતી? અરે વાહ ડન હે રેડી. હા તો કમ્પોઝિશન સ્કીમ. એ કે આ સ્કીમની અંદર કે અમને એવી જાણકારી મળી કે ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે. એ કે તો અમારે એ જાણવું છે કે આ વાત સાચી છે કે ખોટી? આ વાત સાચી છે? એ કે મોદીજી કે જો એમાં એવું છે. એવું તો એવું નહીં કે હા કે નામાં જવાબ દે. કે હા મોદી કે હા એ વાત સાચી છે. લેતો જા. ડન છે. હા. તો પાછી દબદબાટી હોય કે એમ થોડું હાલે. કે હા ડન. તમે કે ઓલા બધા મોટા મોટા વેપારીઓને શું કરો? ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ આપો. કે અમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન આપો તો એ તો હાલે જ નહીં ને. કે હા ડન. અમને શું કરો? ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ આપો. મોદીજી કે પણ તમે થોડુંક તો વિચારો. કે તમે ખરીદીમાં 5%, 18% ભર્યા હોય, અહીંયા તમારે 1% ભરવાનો હોય. જો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવાની વાત આવે તો ઉલટાના સામે અમારે તમને દેવા પડે. હા તો આપો. કે હાલે લે સામે. કે અમારે શું કરવા પડે? તમને દેવા પડે. થોડુંક તો વિચારો. કે ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ કેવી રીતે આપવો તમને? તો એ અમને કાંઈ ન સમજાય. કે અમને જો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન પડે નહીં કે તો અમારું કોસ્ટિંગ ઊંચું આવે. કે અને અમારે કે ભાઈ માર્કેટમાં મોંઘો માલ વેચવો પડે. કે તો કોણ અમારી પાસેથી માલ લે? લોકો કે ઓલા મોટા વેપારી પાસેથી માલ લે ને તો અદાણી અંબાણીની સરકાર એને હાલે જ નહીં. મોદી કે ભાઈ અમે ભલે તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નથી આપતા, છતાંય તમે ઓલા મોટા વેપારી કરતાં સસ્તું વેચી શકો. સમજો? એ કે ના. એ કે તમે કે ખોટી વાત કરો હોય. કે હા. એ કે ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે તો કે અમારું કોસ્ટિંગ ઊંચું હોય તો અમે કંઈ થોડું સસ્તું વેચી શકીએ. કે ખોટી વાતો કરો તમે. કે અમને ખરીદીમાં ભરેલો ટેક્સ શું કરો? બાદ આપો. કે મોદી કે પણ તું વાત તો સાંભળી. કે હું એક્સપ્લેન કરું તને, ઉદાહરણ આપીને સમજાવું. એમાં મારે ઉદાહરણ સાંભળવું જ નથી. કે મને ખરીદીમાં ભરેલો ટેક્સ શું કરો? બાદ આપો. ઉદાહરણ સાંભળી લે પછી નક્કી કરજે. હું સાંભળું જ નહીં. કે હા ડન. મોદીએ જોયું
યોગીજીની સામું. હા ડન. એ કે ભાઈ આને શું કરતું, લઈ જા ભાઈ વ્યવસ્થિત રીતે. હા ડન. યોગી શાંતિથી વાત તો કરે નહીં ને. હા તો ઓલી પાછળ ઓલી રૂમ બનાવી હતી ને અહીંયા લઈ ગયા. આને એમ કે શાંતિથી સમજાવી દે કે ભાઈ ટૂંકમાં તને બાદ આપશું, બીજાને નહીં આપીએ. હા રેડી. તો ત્યાં જઈને પછી બહાર નીકળ્યા ને સાહેબ તો હાવ વેર વિખેરો. તમે સમજો વસ્તુ આખે આખી. હા બુશર્ટ તો નીકળી ગયો તો ગંજી ફાડી નાખ્યું હતું વ્યવસ્થિત રીતે. હા વાળ બાળ ઊંચા. તમે સમજો વાતને. હા ડન. તો 2 જણા તેડીને લઈ આવ્યા વ્યવસ્થિત રીતે. હા ડન. ભાઈ વાત સાંભળશો, વાત સાંભળશો બધા કે હા લે વાત તો 100% સાંભળવી જ પડે ને. હા એ તકલીફ હોય તો અમે શોર્ટ આઉટ કરશું, પણ એ કે ખોટી આડોડાઈ કરશો તો એ તો નહીં મેળ પડે. એ કે તો ઇઝી પ્રોસેસ છે. હા ડન. તો ઇઝી. પછી મોદીજીએ એક મસ્તીનું એક્ઝામ્પલ આપ્યું. એ એક્ઝામ્પલ આપું છું, એમાઉન્ટ સહિત આપું છું. આ એક એક્ઝામ્પલ તમે મગજમાં સેટ કરી નાખશો ને એટલે ગેરંટીથી તમારા આખો જીએસટીનો કન્સેપ્ટ સમજાઈ જાય. તમે કે આખો મતલબ 3 પ્રકારના વેપારી. એક જેની પાસે જીએસટી નંબર નથી, એક જેની પાસે છે અને કમ્પોઝિશન વાળો છે, અને એક રેગ્યુલર વાળો છે. આપણે ત્રણેય એક જ એક્ઝામ્પલમાં સમજી લેવું. તો એમાઉન્ટ વાઇઝ એક્ઝામ્પલ આપું છું. આ એક્ઝામ્પલ એટલું સરળ છે કે તમે યાદ રાખી શકશો અને એને વાગોળે રાખજો. જેટલું વધારે વાગોળશો એટલો કન્સેપ્ટ શું થઈ જશે તમારો, વધારે ક્લિયર થઈ જશે. તો અહીંયા આપણે સમજીએ. ડન. ઓકે. માની લો કે હું એકદમ નાનો વેપારી છું, રિટેલર છું, કરિયાણાની દુકાન છે. ડન. અને મારું ટર્નઓવર છે એ 40 લાખ કરતાં ઓછું છે. ડન. તો લોજિકલી મારે જીએસટી નંબર લેવાનો થતો જ નથી અને મેં નથી લીધો. ડન. તો અહીંયા એ મગજમાં રાખજો કે જે એવો વેપારી છે કે જે લોકો જીએસટી નંબર નથી ધરાવતા એ લોકોને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે નહીં મળે. આ ક્લિયર છે ને? એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નહીં મળે. ઓકે. કમ્પોઝિશન વાળાને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે, એને પણ નહીં મળે. રેગ્યુલર વાળાને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે, હા મળશે. તો આ હું સમજાવું છું ભાઈ. ક્લિયર છે? ઓકે. અહીંયા આપણે સેમ પ્રોડક્ટ રાખશું અને નફો સરખો રાખશું એટલે તમને એક્ઝેક્ટ સમજાય. ડન. તો માની લો કે હું નાનો રિટેલર, આ સાહેબ છે એ પોતે હોલસેલર છે અને મેં એની પાસેથી એક સાબુ લીધો. ભાઈ રેડી? એની પાસેથી એક સાબુ લીધો, 100 રૂપિયાનો સાબુ. અને અહીંયા જીએસટીનો દર આપણે ફિક્સ રાખીએ 10%. કેટલો? 10%. તો 100 રૂપિયાનો સાબુ અને 10%, 10 રૂપિયા જીએસટી. ટોટલ મેં ભાઈને કેટલા રૂપિયા ચૂકવા? 110. ભાઈએ મને સાબુ આપ્યો અને બિલ આપ્યું. ઓકે. મને અહીંયા જે મેં 110 રૂપિયા ચૂકવા, હવે તમે મને પૂછો કે આ સાબુની કિંમત કેટલી, કોસ્ટ કેટલી? તો કેટલી? 100 રૂપિયા કે 110 રૂપિયા? 100. કારણ કે સાહેબ મને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નથી મળતો, તો મારું કોસ્ટિંગ કેટલું થઈ ગયું? 110 જ થઈ ગયું ને. તો સુપર ભાઈ. ડન. તો 110 રૂપિયા. હવે મારે 20 રૂપિયાનો નફો કરવો છે. ભાઈ ફિક્સ જ રાખશું આપણે. મારો નફો કેટલો ખાવો છે? એક્ઝેક્ટ 20 રૂપિયા. ભાઈ ક્લિયર છે? ગ્રોસ પ્રોફિટ 20 રૂપિયા. તો 110 રૂપિયામાં 20 રૂપિયા એડ કર્યા અને એ સાબુ મેં આ ભાઈને વેચ્યો 130 રૂપિયામાં. ભાઈ ક્લિયર? ભાઈએ મને 130 રૂપિયા આપ્યા, 110 રૂપિયા કોસ્ટિંગના અને 20 રૂપિયા મારા નફાના. લઈને ઘરે વયો ગયો. વાર્તા પૂરી. ભાઈને આ સાબુ પડ્યો કેટલામાં? 130માં. અને એન્ડ યુઝર છે. કરિયાણાવાળો તો એન્ડ યુઝરને જ વેચશે ને. એ તો સાબુ ઘરે જઈને નાઈ લાગશે. વાર્તા પૂરી. હાલો, એક ચેપ્ટર પૂરું થઈ ગયું. હાલો ડન. ઓકે. હવે તો કે હું થોડોક મોટો વેપારી છું, રિટેલર છું, કરિયાણાની દુકાન છે, પણ ટર્નઓવર છે એ 40 લાખ કરતાં વધારે છે અને 1.5 કરોડ કરતાં ઓછું છે. હાલો સુપર. તો હવે શું થશે? જસ્ટ ઇમેજિન. ડન. ઓકે. પાછો મેં આ ભાઈ પાસેથી 100 રૂપિયાનો સાબુ લીધો, 10 રૂપિયા જીએસટીના. ટોટલ મેં સાહેબને ચૂકવા 110, હોલસેલરને ચૂકવા 110. ઓકે. અહીંયા ખરીદીમાં ભરેલો ટેક્સ મને બાદ મળશે નહીં મળે. તો હું એમ જ માનીશ કે મારો સાબુ જ 110 રૂપિયાનો છે. હવે 110 રૂપિયાનો સાબુ, એમાં મારો 20 રૂપિયાનો નફો એડ કરો. તો હું ભાઈને વેચું છું 130 રૂપિયામાં. હવે જો હું ભાઈને 130 રૂપિયામાં વેચું તો મને એક્ઝેક્ટ 20 રૂપિયાનો નફો થાય? હા કે ના? ભાઈ તો થાય જ ને. 20 રૂપિયા નફો ન થયો તો ભાઈ ટોટલ વેચાણ ઉપર તમારે શું કરવાનું છે? તો અહીંયા ટોટલ વેચાણ 130 રૂપિયાનું છે. તો 130 રૂપિયાનો 1% થાય 1 રૂપિયો ને 30 પૈસા. મેં સમજી ગયા? તો 1 રૂપિયો ને 30 પૈસા જો હું ટેક્સના ભરી દઉં તો મારો 20 રૂપિયાનો નફો ન થાય, મારો 18 રૂપિયા અને 70 પૈસાનો નફો થાય. આ સમજાણું? મારે તો 20 રૂપિયાનો જ નફો ખાવો છે. તો પછી હું એ ટેક્સની જે રકમ છે એ બિલમાં શું કરી દઈશ? રેટ. તમને સમજી ગયા ને? ટૂંકમાં ટેક્સની રકમ આપણે શું કરી દઈએ? એડ કરી દઈશ. હું દઈશ તો બિલ ઓફ સપ્લાય, જો દઉં તો બરાબર. જો દઉં તો ડન. ટેક્સ ઇન્વોઇસ તો આપી જ નહીં શકાય. તો રેટમાં મારે ટેક્સ શું કરી દેવો પડશે? એડ કરી દેવો પડશે. તો મેં શું કરી નાખ્યું સાહેબ? તો કે 131 રૂપિયા અને 30 પૈસા. ભાઈ સમજી ગયા? તો મેં ભાઈને 131 રૂપિયા અને 30 પૈસામાં હાબુ આપ્યો, એને 131 રૂપિયા અને 30 પૈસા આપ્યા. એમાં 1 રૂપિયો અને 30 પૈસા અહીંયા તમે પછી માની લો કેટલા જ થાય, 1-2 પૈસાનો ફેર આવે ટૂંકમાં. પણ 1 રૂપિયો અને 30 પૈસા શું કરી દીધા? આપી દીધા. અને વાહે કેટલા રૂપિયા આવી? 130. એમાંથી 110નું કોસ્ટિંગ કર્યું. હવે વાહે વહીધા 20. તો નેટ પ્રોફિટ 20 રૂપિયા થઈ ગયા. નેટ તો નહીં પણ ગ્રોસ પ્રોફિટ 20 રૂપિયા થઈ ગયો. આ થઈ ગયો. વાર્તા પૂરી. તો એનો મતલબ એવો છે કે જો ભાઈ કોઈ એવા વેપારી પાસેથી માલ પરચેસ કરે કે જે
કમ્પોઝિશન સ્કીમમાં જાય તો એને માલ મળે 131 રૂપિયા અને 30 પૈસામાં. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય? હાલો રંગારંગ ભાઈ ડન. હાલો હવે તો કે હવે મારું ટર્નઓવર છે એ 1.5 કરોડ કરતાં વધારે છે અને હું રેગ્યુલર જીએસટીમાં છું, કમ્પોઝિશનમાં નથી, તો શું થશે? જસ્ટ ઇમેજિન, રેગ્યુલરમાં છું. રેડી ભાઈ? ઓકે, મેં ભાઈ પાસેથી 100 રૂપિયાનો માલ પરચેસ કર્યો, 10 રૂપિયા જીએસટીના, મેં ટોટલ સાહેબને ચૂકવા 110 રૂપિયા. હવે અહીંયા જે 110 રૂપિયા મેં ચૂકવા એમાં માલના 100 રૂપિયા અને 10 રૂપિયા જીએસટીના, આ ખરીદીમાં ભરેલો 10 રૂપિયાનો જીએસટી મને બાદ મળશે? કાં ભાઈ? તો કે ભાઈ હું હવે રેગ્યુલરમાં આવી ગયો ને, તો રેગ્યુલર વાળાને તો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળે. આ તો મને બાદ મળશે. હાલો, તો મને બાદ મળશે તો હું એમ જ માનીશ કે મારો માલ કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો. હવે 100 રૂપિયાનો માલ છે ટૂંકમાં, તો એમાં મારો 20 રૂપિયાનો નફો એડ કરો. તો હું વેચીશ કેટલામાં? તો કે 120 રૂપિયામાં. તો ઓલો પાછો ઉભો થઈ ગયો, હું કહેતો તો નહીં કે 120 રૂપિયા. મોદી કે વાત પૂરી થાય કે મોકલું ઓલાને પાછો? મગજ ફેરવો હો, ઇઝી સિસ્ટમ છે. હા ડન. તો વાત પૂરી થઈ. આ કેની વાત આલે છે? રેગ્યુલર વાળાની વાત આલે છે. તો રેગ્યુલર વાળો જ્યારે માલનું વેચાણ કરે ત્યારે બિલ બનાવતી વખતે કયું બિલ બનાવશે? ટેક્સ ઇનવોઇસ બનાવશે. તો ટેક્સ ઇનવોઇસની અંદર ટેક્સ એડ કરવાનો કે નહીં કરવાનો? તો હજી 120 રૂપિયામાં એડ કર્યો આપણે? તો કરો એડ. ડન હે, રેડી. તો 120 રૂપિયાના 10% એટલે 12 રૂપિયા થઈ. 6 રૂપિયા સીજીએસટી, 6 રૂપિયા એસજીએસટી. ટોટલ બિલ કેટલાનું બન્યું? 132 રૂપિયાનું બન્યું. ભાઈ સમજી ગયા? હવે ભાઈને હાબુ આપ્યો, બિલ આપ્યું, ટેક્સ ઇનવોઇસ. ભાઈએ કેટલા રૂપિયા આપ્યા? 132 રૂપિયા આપ્યા. 132 માંથી 100 રૂપિયા માલના ખિસ્સામાં, 20 રૂપિયા નફાના ખિસ્સામાં. ટેક્સ પેટે કેટલા રૂપિયા ઉઘરાવ્યા? 12 રૂપિયા. પણ આ 12 રૂપિયા આપણે પૂરેપૂરા ગવર્મેન્ટને આપવાના નથી આપવાના. કાં તો કે ખરીદીમાં ભરેલો ટેક્સ આપણને કેટલો ભર્યો હતો? આ 10 રૂપિયાનો ટેક્સ એ બાદ લઈ લીધો. હવે રહ્યા કેટલા? 2 રૂપિયા. દુગું કોને આપી દીધું આપણે? સરકારને. વાર્તા પૂરી. તો વાર્તા પૂરી થઈ ગઈ. હવે અહીંયા તમે મૂળ વાત સમજો કે જો આ ભાઈ કોઈ એવા વ્યક્તિ પાસેથી માલ પરચેસ કરે કે જે જીએસટી નંબર ધરાવતો નથી, જે જીએસટી નંબર ધરાવતો નથી, તો એને સાબુ પડે છે 130 રૂપિયામાં. જો આ ભાઈ કોઈ એવા વ્યક્તિ પાસેથી માલ પરચેસ કરે કે જે કમ્પોઝિશન સ્કીમમાં જાય છે તો એને માલ પડે 131 રૂપિયા અને 30 પૈસામાં. અને જો આ ભાઈ કોઈ એવા વ્યક્તિ પાસેથી માલ પરચેસ કરે કે જે રેગ્યુલર જીએસટીમાં જાય છે તો એને હાબુ પડશે 132 રૂપિયામાં. તો ભલે કમ્પોઝિશન સ્કીમવાળાને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે, છતાં એ રેગ્યુલર વાળા કરતાં તો સસ્તું જ વેચી શકે. સમજાણી વાત આખી? બીજું મેં તમને એટલે જ કીધું હતું સરળ એક્ઝામ્પલ છે, પણ હજી છે ને સાહેબ મન માનવા તૈયાર ન થાય કે યાર આ કેમ એમ ટૂંકમાં. તો આ કેમ એનું લોજિક કહું તમને કે ઓલા રેગ્યુલર વાળાને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ક્યારે મળે છે? જ્યારે વેચાણ કરીને ટેક્સ એડ કરીને ઉઘરાવે છે તય. તમે ક્યાં ગ્રાહક પાસેથી ટેક્સ ઉઘરાવો? તમે સમજી ગયા વસ્તુ? તમે ક્યાં ગ્રાહક પાસેથી ટેક્સ ઉઘરાવો? તો તમને થોડો બાદ મળશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો અહીંયા આખી વાત સમજતા તમને એટલી તો ખબર પડી ગઈ છે કે જો તમે B2C છો, વાત પકડજો મારી, જો તમે B2C છો તો સાહેબ સજેસ્ટેડ કે તમે જીએસટી નંબર ન લ્યો. કારણ કે તો જ તમે શું કરી શકશો? સસ્તું વેચી શકશો. ભલે તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે તોય તમે સસ્તું વેચી શકો. અમારે સાહેબ 2016ની અંદર જુનાગઢની અંદર એક સેમિનાર હતો. એટલે જીએસટી એનાઉન્સ થઈ ગયો હતો અને માઇગ્રેશન પ્રોસેસ ચાલતી હતી. મતલબ કે જૂના નંબર હોય ને એ બધા કાઢાવાના, ટૂંકમાં એક્સાઇઝ નંબર રદ થઈ જાય, વેટ નંબર, ટી નંબર રદ થઈ જાય, એની બદલે એ લોકો એમાં માઇગ્રેટ થાય જીએસટીની અંદર. તો ત્યાં પાન એસોસિએશનવાળાએ અમારો સેમિનાર રાખ્યો અને એ લોકો એના જે ઓલા પ્રમુખ ને એ બધા અહીંયા મળવા આવ્યા હતા મને. એ કે ભાઈ જુનાગઢમાં આપણે સેશન રાખવો છે તો એ કે આમાં અમુક અમારી શરતો છે. એ કે મેં કીધું વાંધો નહીં બોલો. મને કે પહેલી તો વાત એ કે તમારે ગુજરાતીમાં આખું સેશન લેવાનું. એ કે હા. એ લોકોએ શું કર્યું, અગાઉ ઓલા મુંબઈથી દિલ્હીથી બધેથી સ્પીકર બોલાવ્યા હતા. તો ઓલા બધા પીપીટી લઈને આવ્યા ને જીકમ જીક કરે ઇંગ્લિશમાં. આ કોઈ સમજે પાનવાળા આપણા તો અઘરું. મેં કીધું મેં કીધું તમને સિમ્પલ લેંગ્વેજમાં શું કરી દઈશ, સમજાવીશ, એ તમે ચિંતા ન કરો. બીજી વસ્તુ એ કે અમારે છે ને એ કે જીએસટી સારો છે ખરાબ છે કે એ કાંઈ જાણવું જ નથી. કે એમને ખબર છે એ કે ડન. અમારે છે ને એ જાણવું છે કે એકચ્યુઅલમાં જીએસટી લાગુ પડશે તો વેપારી તરીકે અમારે શું કરવાનું. અને સાથે સાથે અમારું મોટાભાગનું કામ કોઈ વેપારી છે એ કે તો એ કાંઈ પોતે તો નામું નહીં લખતો હોય કે જીએસટીના રિટર્ન ફાઇલ નહીં કરતો હોય. એ બધી પ્રોસેસ તો કોણ કરવાનું છે? એકાઉન્ટન્ટ. પણ અમારે એક ચેક લિસ્ટ જોઈએ છે કે અકાઉન્ટન્ટે એ કામ પ્રોપર કર્યું કે નહીં, અમને કેમ ખબર પડે? તો કે આ બધી વિગતો તમારે એમાં સમજાવવાની છે. મેં કીધું ઓકે, સમજી ગયો. મેં કીધું ડન. અને કે ત્રીજી સૌથી અગત્યની વસ્તુ એ કે અત્યારે માઇગ્રેશનની પ્રોસેસ ચાલુ છે. તો એ કે અમારે બધા વેપારીઓ કન્ફ્યુઝ થઈએ કે ભાઈ રેગ્યુલર જીએસટીમાં માઇગ્રેટ થવું કે
કમ્પોઝિશનમાં માઇગ્રેટ થવું કે નંબર ન લેવો, અમારે શું કરવું એમાં અમે કન્ફ્યુઝ છીએ. તો બધું એ હું ક્લિયર કરાવી દઈશ. ડન. પછી આ જુનાગઢમાં સાહેબ એનો સેમિનાર હતો, 700-800 જણા, મોટા ભાગના તો પાનની દુકાનવાળા જ હતા. ડન. પછી નો ડાઉટ એમાં સેમી હોલસેલર હતા, ડિસ્ટ્રીબ્યુટર હતા, અને આખો સેમિનાર છે ને સાહેબ એ બાગબાન કંપનીવાળાએ સ્પોન્સર કરેલો હતો. ઓલું પાન મસાલા આવે છે તમને ખબર, તો બાગબાન, તો એ કંપનીએ સ્પોન્સર કર્યો હતો. તો ત્યાં અમે ગયા ને એટલે સૌથી પહેલાં તો મેં અહીંયા ચોખવટ કરી, મેં કીધું કામ કરો, મેં કીધું આમાં જેટલા સેમી હોલસેલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે અને કંપનીવાળા છે, એ બધા મેં કીધું આ બાજુ આવી જાઓ. મેં કીધું ત્યાં આગળનો એક પોર્શન હતો ત્યાં એ લોકોને બોલાવી લીધા. હવે એ 40-50 જણા હતા, બાકી 650 જણા તો પાનની દુકાનવાળા હતા. મેં કીધું હવે પહેલી વસ્તુ, મેં કીધું આ 50 જણા છે ને, મેં કીધું તમારે જીએસટી નંબર લેવાનો છે. તમારી પાસે જૂનો ટેક્સ રજિસ્ટ્રેશન નંબર ન હોય ને તો નવો એપ્લાય કરવાનો, અને જો હોય તો માઇગ્રેટ થઈને તમારે લેવાનો, અને તમારે બધાએ રેગ્યુલર લેવાનો. વાર્તા જ પૂરી. હવે આ મેં એને શું કામ સજેશન આપ્યું તમે તો સમજી ગયા હો. શું કામ આપ્યું? કારણ કે એ લોકોનો બિઝનેસ મોડલ B2B છે. તો B2B વાળાને તો સાહેબ ફરજિયાત જ છે, આપણે પહેલાં સમજી ગયા, તો જ એ લોકો શું કરી શકશે? ટેક્સ ઇનવોઇસ આપી શકશે, અને તો જ એના કસ્ટમરને ખરીદીમાં ભરેલો ટેક્સ. તો હવે એમાં પાછો એક જણો ઊભો થયો, મને કે સાહેબ અમારું ટર્નઓવર કે 20 લાખ કરતાં ઓછું છે. કે હા ઓકે, અત્યારે આ નિયમ 40 લાખનો છે, પણ જ્યારે જીએસટી આવ્યો ને ત્યારે આ નિયમ ટર્નઓવરનો કેટલો હતો? એક કામ કરીએ, આપણે 40 લાખથી જ આપણું એક્ઝામ્પલ રાખીએ, પણ એ વખતે આ નિયમ 20 લાખનો હતો, પછી અપગ્રેડ થઈને કેટલો થઈ ગયો? 40 લાખનો થઈ ગયો. ભાઈ સમજી ગયા ને મસવા ખાખી? આપણે 40 લાખથી જ વાતને કન્ટિન્યુ રાખીએ. ડન. એ કે ભાઈ અમારું ટર્નઓવર તો 40 લાખ કરતાં ઓછું હોય. ટૂંકમાં ખાલી ટર્નઓવર સમજીને જ આવ્યું હતું કે ભાઈ મારે જીએસટી નંબર લેવાનો ન થાય, મારે શું કામ લેવો જોઈએ? કે મેં કીધું ભાઈ તારે એટલા માટે લેવાનો કે તું B2B બિઝનેસ કરસ, અને તમને તો એ મેં કથા કરી દીધી. સાથે સાથે મેં કીધું તારે શેની ડિસ્ટ્રીબ્યુશનશીપ છે? મને કે બાગબાનની જ છે. કે મેં કીધું કે બાગબાન કંપનીમાંથી આવ્યા તો સાહેબ આવ્યા હતા સૂટ બૂટ પહેરીને. મેં કીધું જો આ ડિસ્ટ્રીબ્યુટર જીએસટી નંબર નહીં લે તો તમે એને ડિસ્ટ્રીબ્યુટર તરીકે રાખશો? સાહેબ કે ના, નહીં રાખી. કે અમારી પોલિસીમાં કે ડિસ્ટ્રીબ્યુટર તરીકે રહેવું હોય તો તમારી પાસે જીએસટી નંબર હોવો જ જોઈએ. અહીંયા ટર્નઓવર આવીને કોઈ લેવા દેવા નથી રહી, તો શું કામ બાગબાનવાળાએ પોલિસી રાખી? તો તમને સમજાય છે કે ડિસ્ટ્રીબ્યુટરનું કામ જ એકચ્યુઅલી B2B કરવાનું છે. તો એની પાસેથી તો જ માલ કોક લે કે જો એ ટેક્સ ઇનવોઇસ આપશે, એ તો જ ટેક્સ ઇનવોઇસ આપી શકશે જો એની પાસે રેગ્યુલર જીએસટી નંબર હશે. જો નહીં હોય તો કોઈ એની પાસેથી માલ નહીં લે, તો એવા કેસની અંદર ધંધો તો બાગબાનનો જ ઓછો થવાનો ને. તો એ લોકો ડિસ્ટ્રીબ્યુશનશીપ આપતી વખતે જ આ બધી વસ્તુઓની શું કરી નાખે છે? ચોખવટો કરી નાખે. તો આ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું તમારામાં? ડન. તો મેં કીધું તમારા કેસની અંદર બધાને ફરજિયાત રેગ્યુલર જીએસટી નંબર લેવાનો, અને સાથે સાથે સાહેબ એ વખતે પહેલી વખત હું ઓલું લિસ્ટ તૈયાર કરીને ગયો હતો કે ભાઈ તમારે આ 10 કાર્યો કરવાના છે. આપણે જે ડિસ્ક્રાઇબ કરી ગયા ને ટૂંકમાં 10 કાર્યો કયા કયા હતા, તો કે સાહેબ આપણે વાત થઈ જ ગઈ છે ટૂંકમાં. તો આ ત્યારનું હાલે છે, તમે સમજી ગયા? પછી આમાં ઘણા બધા મોડિફિકેશન આવ્યા ટૂંકમાં, પણ આ પહેલી વખત મેં ત્યારે બનાવ્યા ટૂંકમાં કે ભાઈ જો રેગ્યુલર જીએસટી નંબર છે તો આ બધા કાર્યો કરવાના થાય. તો તમારે ચેકલિસ્ટ લઈને બેહવાનું કે એકાઉન્ટન્ટ ક્યાં પૂગ્યો, એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવે કે ભાઈ ટૂંકમાં આ કામ થઈ ગયું કે નહીં, બાકી છે ટૂંકમાં. તો એ વસ્તુ એ લોકોને સમજાવી દીધી, એટલે એ બધાનો કાર્યક્રમ તો પૂરો. પછી વાત આવી કોની? તો કે ઓલા રિટેલરોની. મેં કીધું ભાઈ તમારા માટે હું પ્રાયોરિટી સેટ કરી દઉં એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. મને કે બોલો. મેં કીધું પહેલી પ્રાયોરિટી જીએસટી નંબર ન લેતા, જીએસટી નંબર ન લેતા, સિમ્પલ. બીજી પ્રાયોરિટી જો લેવો જ પડે તો કમ્પોઝિશનમાં જાજો, અને લાસ્ટમાં કાંઈ નથી થઈ શકતું તો જ રેગ્યુલરમાં જાજો, બાકી રેગ્યુલરને એવોઇડ કરજો. ડન. આ ફરજિયાત મેં કીધું. ડન. નંબર જ નહીં લેવાનો, લેવો હોય તો કમ્પોઝિશનમાં, અને નો મેળ પડતો હોય તો જ રેગ્યુલરમાં, બાકી રેગ્યુલરમાં ન જતા. મેં કીધું સિમ્પલ. હા, જો અહીંયા ઊંધું કરું છું હું, ઓલા બધા માટે ફરજિયાત રેગ્યુલર, અને આ બધાને હું એમ કહું કે ન લેતા. સિમ્પલ વસ્તુ છે. હવે ત્યાં એક જણો ઊભો થયો છે ભોલા પાનવાળો, અને એને ગોંડલમાં બ્રાન્ચ ને જુનાગઢમાં બ્રાન્ચ ને પાછો પોતે ટૂંકમાં કેટરિંગનું બહુ મોટું કામ કરે. ટૂંકમાં મોટા રાજનેતા હોય ને, ટૂંકમાં મોદી હે, અમિત શાહ હે, એની આ પ્રસંગ હોય ને ટૂંકમાં, તો એ આને શું કરે? પાનનું કાઉન્ટર લગાડે ને ટૂંકમાં એનું બહુ મોટું કામ છે. હવે એ બધા કામની અંદર સાહેબ એનું મોટું કામ એકાઉન્ટિંગ થાય, સીએ રાખ્યો છે. તો એ ઊભો થયો કે સાહેબ પ્રશ્ન એ કે મેં કીધું બોલો. એ કે મારો સીએ એમ કહે છે કે તમારે રેગ્યુલર નંબર જ લેવાય, અને તમે એમ કહો છો કે નંબર ન લેવાય, લેવો હોય તો કમ્પોઝિશન લેવાય, રેગ્યુલર તો સૌથી છેલ્લે. અને ઓલો એમ કહે કે ભાઈ તમારે લેવો જ જોઈએ અને રેગ્યુલર જ લેવો જોઈએ. હા, મેં કીધું એવું તારો સીએ શું કામ કહે છે? વાય? એટલે એણે એક્સપ્લેન કર્યું, કારણ કે એણે ડિસ્કસ કર્યું હતું સીએ સાથે. ડન. મને કે અમારો સીએ એમ કહે કે ટૂંકમાં તમારી જે પ્રોડક્ટ છે ને એ ટોબેકો પ્રોડક્ટ છે, સિગરેટ, તંબાકુ, એ બધી વસ્તુઓ પાનની દુકાનવાળા વેચે, અને કે એના ઉપર કે જીએસટીના હાઈએસ્ટ રેટ છે. મતલબ કે એ વખતે તો 28%, અને આજની તારીખે તો એનાથી વધારે. તમે સમજો વસ્તુ આખી. તો એ કે એના ઉપર જીએસટીના હાઈએસ્ટ રેટ છે. એ કે તો એ કે જો તમે રેગ્યુલર જીએસટી નંબર લીધેલો હશે ને તો જ તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે.
એટલે એણે મને લોજિક સમજાવ્યું. હવે અહીંયા સાહેબ મગજમારી શું થઈ તમે સમજો સાહેબ, 700 જણા બેઠા છે, મારી વાતને કાપીને પ્રેક્ટિકલી તો, અને અહીંયા અગેન હું સ્ટ્રોંગ છું કે નો જ લેવાય, અને એ સ્ટ્રોંગ છે કે લેવાય જ. કાં તો કે સાહેબ 28% પ્રોડક્ટમાં જીએસટીના રેટ છે, જો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે તો એ કે અમારું કોસ્ટિંગ ઊંચું થઈ જાય. એ રીતે એને ઓલા સીએ શું કર્યું છે. બીજું આને નથી ખબર, એ સમજ્યા, મને એ નથી સમજાતું કે ઓલો સીએ શું કામ આ વસ્તુ કી છે. પછી મેં કીધું કે ભાઈ એક કામ કર, હું છે ને એક્ઝામ્પલ સાથે તમને આખી વાત સમજાવું છું. અને ત્યારે મેં સ્ટેજ ઉપર આ 3 એક્ઝામ્પલ આપ્યા. સાહેબ ભગવાનની દયા કે ત્યાં મને હુજી ગયા કે આજ હું કરવા દો, એક્ઝામ્પલ દેવા દો, નહીતર તો કિરકિરી થઈ જાય ને, તો અઘરી વસ્તુ થઈ ગઈ. 3 એક્ઝામ્પલ આપ્યા, મને કોન્ફિડન્સ થઈ ગયું, હાલ આ તો હેરકું પી કીધું. હા તો અહીંયા મૂળ વસ્તુ આ સેમ સ્ટોરી ટૂંકમાં કે ભાઈ હાબુ 100 રૂપિયાનો વેચો 130 રૂપિયાનો, કમ્પોઝિશન વાળાને 131 રૂપિયા અને 30 પૈસા, અને રેગ્યુલર વાળાને 132 રૂપિયા. મેં કીધું તમે ભલે ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે તોય તમે સસ્તું વેચી શકો, આ એનું ઉદાહરણ. મેં કીધું મેં કીધું મને હવે એ નથી સમજાતું કે સીએ એવું શું કામ કહે છે. મેં કીધું ભાઈ એ હું તને સમજાવું, સીએ એવું શું કામ કહે છે. મેં કીધું ડન. બધું નોર્મલી છે ને અમારા અકાઉન્ટિંગ એસોસિએશનની અંદર, પછી એમાં સીઆઈ હોય ને એકાઉન્ટન્ટ હોય ને જીએસટીના વકીલો પણ હોય, એમાં અમે એવો ઠરાવ પાસ કર્યો કે જીએસટીમાં ચાર્જિસ કેટલો લેવો. તો એની અંદર અમે એવો ઠરાવ પાસ કર્યો ભાઈ ટૂંકમાં અત્યારે તો ડિસાઇડ નથી થઈ શકતું, તો આપણે એક કામ કરો, કોઈ ખોટી અંદર ગળાકા વેરીફાઈ ન થઈને એના હાટું થઈને, અને પ્લસ જીએસટી હજી નવું છે, હજી લોકોને સમજાતું નથી, તો આપણે શું કામ ને ભાઈ નબળે પાણીએ રમવું ટૂંકમાં. તમે સમજી ગયા? હા, એક રિટર્નના 1000 રૂપિયા લેવાના. રિપીટ, એક રિટર્નના 1000 રૂપિયા. હવે મજા નહીં હતો, રિટર્ન ઓટોમેટિક બની તો તમે અહીંયા આવ્યા ત્યાં સમજાણું તમને. બાકી તો તમને શું મગજમાં તો કે દર મહિને 3 રિટર્ન આવે, તો વર્ષના 36 રિટર્ન થાય, અને એક એન્યુઅલ રિટર્ન આવે, એટલે ટોટલ થઈ ગયા 37 રિટર્ન. તો રેગ્યુલર વાળાનો અમે ચાર્જ કેટલો લઈ? 37,000 રૂપિયા. જો કમ્પોઝિશનમાં જતો તો 5,000. તમે કે 5,000 કઈ રીતે સાહેબ? એ વખતે કમ્પોઝિશનમાં એવો નિયમ હતો કે દર 3 મહિને રિટર્ન ફાઇલ કરવાનું, એટલે ટોટલ કેટલા થાય? 4, અને એક એન્યુઅલ એટલે 5. હા, આજની તારીખે આ અપડેશન છે, અને હવે સાહેબ કમ્પોઝિશન વાળાને ખાલી વર્ષે જ એક જ વખત કરવાનું છે. પણ એ વખતે જ્યારે હું વાત કરું છું ને ત્યારે કમ્પોઝિશનના નિયમમાં કેટલા રિટર્ન હતા સાહેબ? 4 + 1 5 હતા. અમે કીધું જો રેગ્યુલરમાં તને ફિટ કરે તો સીએને કેટલા રૂપિયા મળે? 37,000 રૂપિયા મળે. કમ્પોઝિશનમાં તને ફિટ કરે તો 5,000 મળે, અને તું જીએસટી નંબર ન લે તો સીએના છોકરાઓ તો ભૂખા રખડે. તમે સમજી ગયા શું આખી? હા ડન. તો ઇઝી પ્રોસેસ છે ને. તું રેગ્યુલરમાં જતો સીએના છોકરાઓ છે, એ ટૂંકમાં શું કરશે તો કે ભાઈ એ પેન્ટ પહેરશે ને બુશર્ટ પહેરશે. તમે સમજી ગયા શું આખી? હા રેડી. તું કમ્પોઝિશનમાં જઈશ તો ચડી માટા મારશે, પણ તું જીએસટી નંબર નહીં લેતો એમને માટા મારશે. તું સમજ શું આખી? તો અહીંયા હે ને સાહેબ લોચો હું છે તમે સમજો સાહેબ. આપણે આવું ઘણી બધી વખત જોયું માર્કેટમાં કે લોકો છે ને સાહેબ એ તમને પોતાના ઓલા હિત માટે થઈને ભ્રમિત કરે. આપણે એવા ડૉક્ટર જોઈએ ને સાહેબ કે જે લોકો રિપોર્ટની જરૂરિયાત નથી છતાંય શું કરાવે છે? રિપોર્ટ કરાવે છે સાહેબ. હા, ઓપરેશનની જરૂરિયાત ન હોય તો શું કરી નાખે? ઓપરેશન કરી નાખે. હવે સાહેબ બાપા ખાઈ ગયા હોય ગાંઠિયા, ભાઈ બપોર ઉલાડાવે ભજીયા, તમે સમજી ગયા શું આખે? કે એમાં દૂધ પાક ખાધો હોય ટૂંકમાં, અને એને ગેસ ચડે, અને સાંજે 7 વાગે એટલે એ ટૂંકમાં અહીંયા છાતી યાદ દઈ દઈએ કે છાતીમાં દુખે છે. હા ડન. તરત જ તમે શું કરો સાહેબ? વોકાર્ડમાં છાતીમાં દુખાવો થયો એટલે તો મર્યા ને. તમે સમજો વાતને. હા, વોકાર્ડમાં લઈ જાવ ને સાહેબ, એટલે વોકાર્ડવાળો કહે કે 99% બ્લોકેજ છે. નબળી તો વાત જ નહીં. હા રેડી છે ડરા. બ્લોકેજ કેટલું છે? 9. અને ટાઈમે આવ્યા કે તમે કે તાત્કાલિક શું કરવું પડશે સાહેબ? કે સ્ટેન્ડ નાખવું પડશે કે. હા રેડી છે. તમે કયો શું કરવાનું છે? હવે બાપુ નાખવું તો પડશે જ કે. હા ડન. તો કરો કામ ચાલુ. એ કે હા. અહીંયા પાછો ઓલો ડૉક્ટર આવે એ કે ભાઈ ના હું નહીં હાથમાં લઉં કે થોડુંક રિસ્કી છે. એ કે હા ડન, થોડુંક રિસ્કી છે. હા ડન. એટલે તમે કહો કે ભાઈ શું થયું? અરે ભાઈ ઓન ટેબલ કે કાંઈ થઈ જાય તો કે અમારું નામ બગડી કે એના કરતાં તમે બીજે હોય. અરે નાના સાહેબ કે અમારી જવાબદારી કે તમે જલ્દી શું કરો એક સેકન્ડ બગાડો નહીં કે. હા ડન. અને બાપુ એ ખેલ ચાલુ થાય વ્યવસ્થિત રીતે. ઓલાને ગેસ ચડ્યો હોય, તમે સમજો વસ્તુ. એ ગેસ એને શું થઈ જાય તો કે સાહેબ 10-12 લાખ રૂપિયામાં પડે. અને પછી બહાર નીકળ્યા પછી સાહેબ બાપા આઈ ક્લાસ થઈ ગયા હોય હાદા હવરે. તમે સમજો વાત. તો ઉલટાના વોકાડવાળાને, એટલે વોકાડ નામ નથી લેતો પણ XYZ, તમે સમજી ગયા ને શું આખી? હા રેડી. તો એ લોકોને શું કરશે સાહેબ કે ભાઈ ના હો બાપુ યાર ઊભા કરી દીધા ભાઈ, અને ટાઈમે પહોંચી ગયા હોય કે. હા રેડી. અરે બાપુ આ ચોરના પેટના બધા, તમે સમજો વસ્તુ આખી. હા સાહેબ બધી જગ્યાએ આ વસ્તુ. આપણે શું થાય ખબર? ડૉક્ટર એટલે જાજુ ભણેલો, સીએ એટલે જાજુ ભણેલો. તો આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ જાજુ ભણેલો છે ને સાહેબ એનો મતલબ કે એ ઈમાનદાર છે. આ થોટ પ્રોસેસ જ ખોટી છે સાહેબ. ડન. તમે સમજો વસ્તુ. અને અહીંયા હું કોઈને ઓલું નથી કરતો, પણ નોર્મલી એક એવી શું થઈ ગઈ છે? એ મેન્ટાલિટી થઈ ગઈ છે. તમે સમજો વાત. તો અહીંયા આ વસ્તુ હાલે છે સાહેબ. અને અહીંયા અગેન તમારે કેવી પ્રેક્ટિસ કરવી તમારા હાથમાં છે. પણ સાહેબ તમારો ક્લાયન્ટ તમને પૈસા આપે છે, એ પૈસા તમે ઘરે લઈને જાઓ હો, એમાંથી તમારું ખાવાનું આવે છે, એ તમારા છોકરાઓ ખાય છે.
તો હરામનો રૂપિયો હું કામ લઈ જાવ? ઓછો સારો ભાઈ, અઘરી સિસ્ટમ છે. બીજું આપણને દરેક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે. તમે સાચું ઘી ખાવું હો તમને ખબર જ નથી, તમે બીકમાં જ ખાવો કે સાચું છે કે ખોટું છે. હા, તો આપણને સાહેબ ઓરિજિનલ ઘી મળે છે કે નહીં નથી ખબર. શાકભાજી તો કે સાહેબ જંતુનાશક દવાવાળા ને એવા જ મળે છે, રાસાયણિક ખાતરવાળા. ટૂંકમાં આપણને ઓર્ગેનિક મળતા નથી. કોઈ એમ કે હું ઓર્ગેનિક આપું છું, આપણને ભરોસો નથી બેસતો. તમે સમજી ગયા છો? કાં તો કે બધી બાજુ કેવું થઈ ગયું છે ખોટું. હા, બાર તમે ક્યાંક હોટલમાં જમવા ગયા પનીર ટીકા મંગાવ્યું સાહેબ, ગેરંટી થઈ ગયું આ સિન્થેટિક પનીર જ છે. તમે સમજી ગયા છો કે આખી? હા, એના કરતાં ઘરે જ શું કરવાનું સાહેબ, ગાયના દૂધનું આપણે ઘરે જ પનીર બનાવવાનું, એ ખાવું. ટૂંકમાં ઇઝી સિસ્ટમ છે. હા, એ ગાયનું દૂધ સાચું આવે કે નહીં એ નથી ખબર. મતલબ કે આપણને કોઈના ઉપર ભરોસો નથી. હા, હવે બીજા બધા જે ખોટું આપણે એ કરે એ આપણને નથી ગમતું, તો આપણે શું કામ ઉકને એ કરવું જોઈએ? હા, એવું નહીં કે ભાઈ બધા કરે તો આપણે કરી. એમાંથી બહાર નીકળો સાહેબ. ક્લાયન્ટને સલાહ કેવી દો? સાચી દો. હા, એનાથી ટૂંકા ગાળા માટે થઈને શક્ય છે કે તમને સાહેબ ફાઇનાન્શિયલી લોસ જાય, પણ લોંગ ટર્મ હાટું થઈને એ ક્લાયન્ટ તમારી પાસેથી બીજે ક્યાંય એ નહીં જાય. સિમ્પલ વસ્તુ છે. પણ ઓકે, આ ગેમ તમે અત્યારે સમજી ગયા છો, બરાબર ને? સોમવારે આવવાનું જ છે. અને હા હા, એક પ્રશ્ન લઈ લઈએ આપણે. હા સાહેબ, હા, નક્કી કરો કે જીએસટી માટે એપ્લાય છે. 40 લાખથી ટર્નઓવર યરલી ઉપર હોય તો રેગ્યુલર સ્કીમમાં જવાય. આપણે આ કમ્પોઝિશન રેન્જ છે એમાં 1.5 કરોડ નીચેનું કીધું તો 40 લાખ તો એ ના, ઓકે. યા ખાલી એ જ વાત હતી કે 40 લાખથી ઉપર ટર્નઓવર એટલે જીએસટી નંબર લેવાનો. પછી 40 લાખથી 1.5 કરોડની વચ્ચે હોય ને તો તમારી પાસે ઓપ્શન છે કે તમે કમ્પોઝિશનમાં જઈ શકો અને રેગ્યુલરમાં જઈ શકો. બીજું વાત નીકળીને તો હજી એક વાત એડ કરી દેવાની અંદર. ડન. ઓકે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે જે. ઓકે, આ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે અને આ ઘરાક છે. સમજી ગયા? આ ઘરાક છે. ઘરાકને અત્યારે હંતાડી દે, હંતાઈ જા. ડન. હું કામને હંતાડ્યો? તો કે સાહેબ એ વેચનાર નથી, વેચનાર નથી, એ ઉપભોક્તા છે. તો વેચવાવાળા કેટલા છે? 4 જણા છે. હવે આ 4 જણામાં કોણ કોણ છે એ તમે સમજો. એક આવ્યો મેન્યુફેક્ચરર, મેન્યુફેક્ચરર માલ આપશે ડિસ્ટ્રીબ્યુટરને, ડિસ્ટ્રીબ્યુટર માલ આપશે હોલસેલરને, હોલસેલર માલ આપશે રિટેલરને. હવે હું બોલતો જાઉં મને કહેતા જાજો, તમે એકદમ સ્પષ્ટ થઈ જાઓ, તમને મજા આવી જાય. રેડી? ડન. ઓકે, સૌથી પહેલા કોણ આવ્યું? ઓકે, બિઝનેસ મોડલ B2B કે B2C? B2B. કયો નંબર લેવાનો? રેગ્યુલર. ટર્નઓવર આરે કઈ લેવા દેવા નહીં. હાલો જવા દો. ભાઈ સમજી ગયા? આમાં કઈ બુદ્ધિ જ નથી મારવાની. આ ભાઈ મેન્યુફેક્ચરર છે, આને કઈ વિચારવું નથી. આ કેમાં જાહે? આ રેગ્યુલરમાં જા. હાલો, એના પછી કોણ આવ્યું? ડિસ્ટ્રીબ્યુટર. હાલો, ડિસ્ટ્રીબ્યુટર આવ્યો. ડિસ્ટ્રીબ્યુટરે જીએસટી નંબર લેવાનો? આ લેવાનો. કયો લેવાનો? રેગ્યુલર. રેગ્યુલર હું કામ લેવાનો? B2B વાળો. તો અહીંયા વિચારવાનું જ નથી. હાલો, ત્રીજો કોણ આવ્યો? હોલસેલર. હોલસેલરનું બિઝનેસ મોડલ B2B આવ્યું એટલે ઓટોમેટિકલી નંબર લેવાનો. એને ટર્નઓવર કઈ લેવા દેવા નથી ને. લેવાનો તો કયો લેવાનો? રેગ્યુલર. તો એ કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો એનો મતલબ કે સાહેબ વિચારવાનું ખાલી કોના માટે છે? આના આટલું જ વિચારવાનું. આ 3 માટે તો વિચારવાનું જ નથી. હવે આમાં હું 3 ભાગ પાડી દઉં. જો પડેલા જ છે. જો 1, 2, 3 ખટાક. ડન હેરેડી. ડન હેરેડી. ભાઈ સમજી ગયા? હવે એક ભાગ કયો આવ્યો? આ હું ખાલી કોની વાત કરું હું? આ રિટેલરની. આ 3 માટે તો વિચારતા જ નહીં. હાલો ડન. હવે રિટેલરમાં એક જણો એવો હોય કે જેનું ટર્નઓવર છે 40 લાખ કરતા ઓછું છે. શેમાં જાહે? નંબર જ નહીં લે. નંબર જ નહીં લે. ભાઈ સમજી ગયા? ડન. ઓકે, બીજો કોણ આવ્યો? તો કે 40 લાખ કરતા ટર્નઓવર વધારે છે અને 1.5 કરોડ કરતા ટર્નઓવર ઓછું છે. તો એ શેમાં જાહે? કમ્પોઝિશનમાં જાય. અને 1.5 કરોડથી ટર્નઓવર વધારે છે તો રેગ્યુલરમાં. તો આટલી વાત સમજતા એટલું કન્ક્લુઝન નીકળે છે કે સાહેબ જે રિટેલર હોય અને જે રિટેલરનું ટર્નઓવર 40 લાખથી વધારે હોય અને 1.5 કરોડ કરતા ઓછું હોય એના માટે કમ્પોઝિશન છે. બાકી બધાય માટે રેગ્યુલર છે. આ કન્ક્લુઝન સમજાઈ ગયું ને તમને? બીજું સાહેબ આ મજા આવે એવી વસ્તુ છે, કારણ કે જેમ જેમ તમે સમજતા જાવ ને બધી છે વાત સિમ્પલ, પણ બધી એકબીજા હારે કેવી છે સાહેબ? એ કનેક્ટેડ છે. તો આ ગેમ સમજાણી. બીજી મહત્વની વસ્તુ સાહેબ, ત્યાં સેશન દરમિયાન જ સાહેબ એક વાત એવી આવી ટૂંકમાં, અને હું કહી દઉં કારણ કે મારી શું ગણતરી કે ભાઈ હું સેમિનાર લેવા ગયો છું તો સાહેબ જે સામે બેઠો એનું ભલું થવું જોઈએ. તમે સમજી ગયા? હા. પછી અમુક વસ્તુઓ હું પોતે નહીં કહી શકું. અમુક વસ્તુઓ છે એ કાયદાકીય રીતે પ્રોપર નથી પણ એના હિતમાં છે તો એને હું સજેસ્ટ કરી શકીશ. અહીંયા અમારે ઘણા બધા સીએ છે ને એવું સજેસ્ટ કરે. શું સજેસ્ટ કરે? તો કે સાહેબ તમે રિટેલર છો અને તમારું ટર્નઓવર 40 લાખથી ઓછું છે તો નંબર લેવાનો થતો જ નથી. ઓકે, જો 40 લાખ કરતાં વધારે ટર્નઓવર છે તો સીએ એવું સજેસ્ટ કરે કે 2 ફર્મ કરી નાખો. મતલબ કે પાનવાળા છે તો આપણે એને એવું સજેસ્ટ કરીએ કે ભાઈ તમે કેટલું ટર્નઓવર છે? તો કે સાહેબ મારું 70 લાખનું ટર્નઓવર છે. ભાઈ તમે એક કામ કરો 35 લાખની 2 ફર્મ કરી નાખો. ભાઈ સમજી ગયા? 2 ફર્મ કરી શકાય, લીગલ છે, એમાં કંઈ ખોટું તો નથી. ડન. એક ફર્મ તમારા નામે રાખો, એક ફર્મ તમારા વાઈફના નામે રાખો. ઓકે, જે વેફર આવે છે ટૂંકમાં, બરાબર, અને ચોકલેટ આવે છે એ વાઈફના નામમાં પરચેસ કરવાનું, અને ટોબેકો પ્રોડક્ટ આવે છે, સિગરેટ છે, તંબાકુ છે, એ તમારા નામમાં પરચેસ કરવાનું. ભાઈ ક્લિયર છે? હા. અહીંયા ધ્યાન એ રાખવાનું કે સાહેબ હવે તમે જે એજન્સી પાસેથી માલ લ્યો છો તો તમે વેફર લેતા હશો એ માલ લ્યો ગિરિરાજમાંથી લ્યો છો. તમે સમજી ગયા?
ગિરિરાજ એજન્સી પાસેથી વેફર લ્યો છો, ચોકલેટ તમે નેમિનાથમાંથી લ્યો છો અને શ્રીધરમાંથી તમે તંબાકુની આઈટમ લ્યો છો, તો તમારે શ્રીધરવાળાને કહેવાનું કે તું મને જે માલ આપને એનું જે બિલ બનાવ ને એ મારા નામનું બનાવ છે. ભાઈ સમજી ગયા? અને એ જ રીતે નેમિનાથવાળાને અને ગિરિરાજવાળાને કહેવાનું કે તું જે માલ આપને મને એનું જે બિલ બનાવ ને એ મારી ઘરવાળીના નામનું બનાવ છે. ભાઈ ક્લિયર? તો બિલ ફાઇલ કેટલી થઈ જશે? 2 થઈ જશે. ભાઈ આટલું ક્લિયર છે? હાલો ડન. ઓકે, હવે અહીંયા ખાલી તમારે એક પ્રિવેન્શન શું લેવું પડશે તો કે સાહેબ તમારે વાઇફનું એક પાન કાર્ડ જોશે અને તમારું એક પાન કાર્ડ જોશે. બાકી આમાં ક્યાંય રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી. પાન કાર્ડ ઇટ સેલ્ફ બિઝનેસ કરવા માટે થઈને એલિજિબલ છે. ડીડ ક્યારે બનાવવું પડે? જો તમે પાર્ટનરશિપ ફર્મ કરતા હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની કરતા હોય કે ટ્રસ્ટ કરતા હોય, દેશી ભાષામાં ઇન્ડિવિજ્યુઅલ સિવાયના બધા સ્ટેટસમાં રજિસ્ટ્રેશન આવે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટસમાં પાન કાર્ડ ઇઝ રજિસ્ટ્રેશન. વાર્તા પૂરી થઈ ગઈ. ભાઈ સમજી ગયા ને મસવા ખાકી? તો મેં કીધું 2 પાન કાર્ડ કરી નાખો અને 2ના બેંક ખાતા ખોલી નાખો. બસ આટલું એક કરવાનું થશે. હા, હવે ધ્યાન શું રાખવાનું છે તો કે સાહેબ તમે જ્યારે શ્રીધરવાળાને પેમેન્ટ કરો, મેં કીધું એ તમારા બેંક ખાતામાંથી કરજો. રેડી? અને એ જ રીતે ગિરિરાજવાળાને અને નેમિનાથવાળાને તમે જે પેમેન્ટ કરો એ તમારા વાઇફના બેંક ખાતામાંથી કરજો. હા, અહીંયા તમારે ઈ મેનેજ કરવું પડશે કે તમારી પાસે જે કલેક્શન થશે. હવે અહીંયા હું વાત કરું છું બધા પાનવાળા હારે, તો મારે એની મેન્ટાલિટીથી એનો ધંધો જે રીતે ચાલે છે એ રીતે વાત કરવી પડશે. તો મેં કીધું અહીંયા તમારો જે બિઝનેસ છે એ મોટા ભાગે રોકડાવાળો ધંધો છે અને ત્યારે યુપીઆઈ એટલું બધું હતું જ નહીં પ્રેક્ટિકલી જો તો. ડન. તો મેં કીધું તમારી પાસે જે આવશે એ રોકડા આવશે ખાનામાં, તો એ તો ભેગા આવશે ને, કે એમાં થોડું એવું છે કે ભાઈ ચોકલેટના પૈસા આવ્યા તો આમાં નહીં ખાતામાં સમજીએ. તો તમારે શું કરવું પડશે તો કે 2 બેંક ખાતામાં પૈસા ભરાવાના થશે. તમે સમજી ગયા ને વસ્તુ આખા? ચેક લખો શ્રીધરવાળાને તો તમારા ખાતામાં પૈસા ભરાવો અને ચેક લખો, અને ગિરિરાજનો ચેક લખો અથવા તો નેમિનાથનો ચેક લખો તો ઘરવાળીના ખાતામાં. માની લો કે 70 લાખથી ટર્નઓવર વધી ગયું અને માની લો ટર્નઓવર થઈ ગયું એનું ફોર એક્ઝામ્પલ 1 કરોડ રૂપિયાનું. એક કામ કરો, 3જું પાન કાર્ડ એડ કરો બાપુજીનું. તમે ગયા સિગરેટ બાપુજીમાં લેવી, તંબાકુની પ્રોડક્ટ તમારામાં લેવી, વેફર ઘરવાળીમાં લેવી અને સેમ પ્રક્રિયા કરવાની. કેટલા પાન કાર્ડ? 3. અને બેંકમાં ખાતા કેટલા? 3. પેમેન્ટ કરો ત્યારે એ બિલનું પેમેન્ટ એમાંથી જ કરવાનું. સિમ્પલ. માની લો ટર્નઓવર થઈ ગયું તમારું 1 કરોડ 30 લાખ. કેટલા કરી નાખો? 4 કરી નાખો. 2 દામોદર દાળમાં પાડી વ્યવસ્થિત રીતે. ડન. ઘરમાં 4 મેમ્બર તો હોય ને, તો 4 જણાના કરી નાખો. પછી વધે તો એકાદી ફર્મ કમ્પોઝિશનમાં લઈ જાઓ. તમે સમજી ગયા ને વસ્તુ આખી? અને અહીંયા બીજી મજાની વસ્તુ થઈ. હા, બીજી મજાની વસ્તુ શું થઈ તો કે સાહેબ અહીંયા બીજી મજાની વસ્તુ એ થઈ કે જાણતા અજાણતા એને ઇન્કમ ટેક્સમાં ફાયદો થઈ ગયો. તમે સમજી ગયા? જાણતા અજાણતા ઇન્કમ ટેક્સમાં ફાયદો થઈ ગયો. હવે માની લો કે સાહેબ એનો નેટ પ્રોફિટ છે એ ટર્નઓવરના ફોર એક્ઝામ્પલ 20% છે. પાનમાં તો વધારે હોય, આપણે ખાલી અત્યારે કેટલા ગણીએ? 20% ટર્નઓવર. કારણ કે પછી વેફર વેચાતી હોય તો એમાં કાંઈ એટલા ન મળતા હોય. તમે સમજી ગયા વસ્તુ આખી? ફાકી વેચાતી હોય તો એમાં મળતા હોય, સિમ્પલ વસ્તુ. પણ એનો નફો સરેરાશ કેટલો ગણો તમે? 20% ગણો તમે. ડન. તો 20% નફો ગણો તો પ્રેક્ટિકલી સાહેબ એક જણામાં 35 લાખ રૂપિયાનું દેખાડ્યું તમે, તો 35 લાખ રૂપિયાનું તમે દેખાડો તો 35 લાખના 20% એટલે 7 લાખ રૂપિયાનો શું થાય એને? પ્રોફિટ થાય ને. તમે સમજી ગયા છો? 7 લાખનો નફો થાય તો ટોટલ નફો થયો એનો 7 ચોક 28 લાખ રૂપિયાનો. ટોટલ નફો થયો 7 ચોક. તો હવે 28 લાખ રૂપિયાનો નફો એક જ જણાનો દેખાય તો એવા કેસમાં તો એને ઇન્કમ ટેક્સ વધારે ભરવો પડે, સીધો 30%ના સ્લેબમાં વયો જાય. પણ જો 4 જણમાં ડિવાઈડ થઈ ગયા તો સાહેબ ટેક્સ તમે ઘણો બધો શું કરી શકો? બચાવી શકો. બધાયમાં તમને ઇન્કમ ટેક્સના જે લોઅર સ્લેબના બેનિફિટ છે એ મળશે. સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા જાણતા અજાણતા એને ઇન્કમ ટેક્સનો શું થયો? ફાયદો થયો. અને આ વાત મેં અહીંયા કહી કે ભાઈ ટૂંકમાં આ રીતે તમે કરશો ને તો તમે ભલે હું આવ્યો હું જીએસટી હાટું થઈને પણ તમને ઇન્કમ ટેક્સમાં બેનિફિટ થશે જ. મેં કીધું ડન. એટલે ઇઝી પ્રોસેસ. પણ અગેન મારા ખ્યાલથી ઓલમોસ્ટ બધો કન્સેપ્ટ તમારો સમજાઈ ગયો હશે. સોમવારથી એક નાની વાર્તા કરીશ અને કમ્પોઝિશન સ્કીમની પૂર્ણાહુતિ કરીશ અને પછી જીએસટીનો ડેન્જર મુદ્દો શરૂ થશે અને એ મુદ્દાનું નામ છે RCM, રિવર્સ ચાર્જ મિકેનિઝમ. હા, કેટલો ડેન્જર મુદ્દો હતો કે સાહેબ RCM આવ્યું ને જ્યારે જીએસટી એક્ટ આવ્યો ત્યારથી જ RCM હતું સાહેબ. ડન. 1 મહિનો હલાવ્યું પછી સરકારને લાગ્યું કે આમાં ભેગું થતું નથી એટલે પછી RCM પોઝ કરી નાખ્યું. પછી ધીરે ધીરે ચાલુ કર્યું અને અત્યારે ફાઇનલી RCM ફૂલ ફ્લેજમાં છે. મતલબ કે હવે તમારી પાસે ઓપ્શન નથી. તો આપણે એ મુદ્દા ઉપર આગળ વધવાના છીએ. ભાઈ રેડી? હા, એક પ્રશ્ન હજી લઈ લો ભાઈ. હા, ફ્રેન્ચાઇઝી મોડલમાં કેવું તો એ તો અલગ અલગ ફોર્મના તમે એક જ ફોર્મમાં ફ્રેન્ચાઇઝી ડન. ભાઈ એક પ્રશ્ન એ આવ્યો કે ફ્રેન્ચાઇઝી મોડલમાં જીએસટીનું કેવી રીતે સેટિંગ આવશે. મારે આના માટે થઈને થોડીક લાંબી વાત કરવી છે તો મને તમે પાછું શું કરી દો સોમવારે પૂછજો ભાઈ. બરોબર છે?